श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री बाईजूराज महारानी जी की, स्वामी श्री लालदास जी महाराज की, महाराजा छत्रसाल जी की, जगत गुरु श्री आचार्य महाराज की, ब्रह्मलीन दादा श्री श्यामदास जी महाराज की, श्री तीनोपुरी धाम की प्रणाम। जय। आनंद कंदम प्रभुदेव चंद्रम व्रजेश रूपेण पुरा पिजातं प्रविश्य प्राप्तं प्रिय प्राणनाथं परेश पूर्णं सततं नमामि। व्रजे प्रसिद्धं नवनीतचोरं गोपाङ्गनानां चदुकुलचोरम् अनेकजन्मार्जितपापचोरं चोराग्रगण्यं सततं नमामि। चोराग्रगण्यं सततं नमामि। वंदो सद्गुरु चरण को करुधनि प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन धनी श्री देवचंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महाराज सोना तेज कुंवरिषा मायुगल को पल पल करू प्रणाम। पल पल करू प्रणाम। चर्चा प्रारंभ होत है सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारा ए। श्री महामती कहे ये साथ जी पया चर्चा का बखत अब तुम सुनियो चित दे। हाँ अब तुम सुनियो चित दे। लाल आगू आए बैठे ईना तखत। लाल आगू आए बैठे ईना तखत। पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री राजजी महाराज श्री श्यामाजी आद्य जागनी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी तथा श्री बाईजूराज महारानी जीनी परम पवित्र गादी दीपावी रह्या एवा परम पूजनीय परम वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजी तथा ताप्ती नदीना किनारे ब्रह्मलीन दादा श्री श्यामदासजी महाराजनु आ परम पवित्र दरबार अने आ दरबार में श्री तेज कुंवर महिला मंडल द्वारा
હર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વિતક કથાનું આયોજન અને આ આયોજનમાં પધારેલા શ્રી રાજ શામાજીના અત્યંત લાડીલા એવા ધર્મપ્રાણ સુંદર સાધજી આપ સર્વના હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શામાજીના શ્રી ચરણોમાં પ્રેમ પ્રણામ પ્રણામ. વિતક કથાનો આજે કેટલામો દિવસ? ચોથો દિવસ. સમય સરકતો જાય છે. પેલો ગયો, બીજો ને આવી ગયો, ચોથો પણ આવી ગયો. લાલદાસજી મહારાજ આપણે ભલે અહીંયા બેઠા હોય, સુરત શહેરમાં શ્યામદાસજી મહારાજની દેહુરીમાં આપણે બેઠા છીએ, પણ અહીં બેઠા બેઠા પણ આપણે રમણ કરી રહ્યા છીએ. અને રમણ કોણ કરાવે છે? લાલદાસજી મહારાજ. એ બિરાજમાન છે બંગલાજી દરબારની અંદર અને આ બધા જ સુંદર સાથને રમણ કરાવી રહ્યા છે. પ્રથમ આપણને બંગલાજી દરબારમાં અને ત્યાર પછી આપણને લઈ ગયા ક્યાં? પરમધામની અંદર. અને પરમધામની અંદર શ્રી રાજજી, શ્રી શામાજી અને સખીઓ એ અંદર કેવી લીલા કરે છે એ લીલાના આપણને દર્શન કરાવ્યા. અને જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આ જગતની અંદર જ્યારે એક અવતારના રૂપમાં આવવાના હતા તો લાલદાસજી મહારાજ એક લક્ષ્ય બતાવે છે કે એ આવ્યા ક્યાં આવ્યા? રાજાઓની પરંપરામાં. તો એ મૂળ એનું સ્થાન ક્યાં છે, એનું સ્વરૂપ કેવું છે, એ બધું જ આપણને શું કરાવે છે? એની ઓળખાણ કરાવે છે. તો અહીંયા એ પરમધામની અંદર જે અવિરત લીલા ચાલુ હતી તો આ સંસારની અંદર આવવાનું કારણ શું થયું એ આપણે સતત 2 દિવસ સુધી આપણે શ્રવણ કર્યું. 2 દિવસ સુધી કે રાજજી મહારાજ સખીઓને પ્રથમ તો વિસ્તાર થયો, પછી લીલા કરે છે. પણ રાજજી મહારાજ એમની બ્રહ્મપ્રિયાઓને એટલો બધો પ્રેમ કરે છે ને, તેને વિચાર આવે છે દિલમાં કે મારી લાડલીઓને અહીંયા તો હું પ્રેમ કરું છું, પણ એવી કઈ જગ્યા છે કે હું એને આના કરતાં પણ હું વધારે પ્રેમ બતાવું મારો. ત્યારે એના દિલમાં વિચાર આવે છે ને જેવો વિચાર આવે છે એટલે એમનું જ એક સત સ્વરૂપ એ અક્ષર બ્રહ્મ અને સખીઓ એ બંનેના આમને સામને કરે છે. જ્યારે આમને સામને કરે છે એટલે એમની જે સત્તા છે એ સત્તાનું ટ્રાન્સફરન થાય છે. સતની સત્તા આનંદમાં અને આનંદની સત્તા સતની અંદર, બંનેની અંદર બીજારોપણ થયું. એકને આદિને કોનો ખેલ જોવાનું ઈચ્છા થઈ? અનાદિનો. આદિ એટલે અક્ષર બ્રહ્મ. એમને ખેલ જોવાની ઈચ્છા થઈ કે અક્ષરાતીત કે માહોલ में प्रेम ईशक बरतत सो सुध अक्षर को नहीं जो किन विध केल करत. એક જોવાની એને ઈચ્છા થઈ અને સખીઓને અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ જોવાની ઈચ્છા થઈ. તમે વિચાર કરો, રાજજી મહારાજે એમ નથી કહ્યું. એને શું કીધું કે મેં દેખાવું અપના ઇશ્ક ઓર દેખાવું સાહેબી. અને આપણને ખબર છે કે આ બ્રહ્માંડ કેવા છે? દુઃખરૂપી. તો હવે સખીઓને બતાવવાનું હતો ઈશ્ક અને સાહેબી. તો રાજજી મહારાજે એવું નહોતું કીધું કે મારે દુઃખ બતાવવું છે, પણ છતાં શું મળે એને અહીંયા આવીને? પણ રાજજી મહારાજ એવી લીલા કરે ને કે ભલે એ દુઃખનો બ્રહ્માંડ રહ્યો છતાં પણ મારી લાડલીઓને એ દુઃખની અંદર પણ એને સુખ મળશે. પણ ક્યારે? કે જ્યારે આ લીલા સંપૂર્ણ થશે ને ત્યારે. એ બ્રહ્મપ્રિયાઓને હજી ખબર નથી અને આપણને પણ હજી ખબર નથી. આપણને શું લાગે છે કે આપણે કેટલા દુઃખ, કારણ કે અહેસાસ કરાવવો હતો, અનુભવ કરાવવો હતો. સુખની અંદર સદા આપણે રહીએ ને તો દુઃખની આપણને કોઈ દિવસ ખબર પડતી નથી. હવે શેઠાણી હોય, મોટા ઘરમાં રહેતી હોય, હવે એના ઘરની અંદર નોકરાણી બિચારી એ તો માંડ પોતાનું પૂરું કરતી હોય ને, હવે એની એવી કોઈ દી પરિસ્થિતિ હોય કે આ 100 રૂપિયાની કિંમત શું હોય એમ. એને જે જોતું હોય એ બધું જ મળતું હોય, પણ એને ખબર ક્યારે પડે? કે જ્યારે ન મળતું હોય ને ત્યારે ખબર પડે. એટલે રાજજી મહારાજે દિલમાં લઈ અને સખીઓને ખૂબ સમજાવી. પ્રથમ બેઠક કરી, ત્રીજી ભૌમની પડસાલમાં જ્યારે આમને સામને થયા ને ત્યારે એમને ખૂબ સમજાવે છે. ત્યાર પછી નીલા પીલા મંદિરની અંદર પણ સમજાવે છે અને ત્યાર પછી લઈ ગયા મૂલ મિલાવાની અંદર.
અને સખીઓ બધી જ પ્રથમ તો બેઠી એક હારમાં 12,000 બેઠી, અને પછી રાજજી મહારાજ મના કરતા જ જાય છે, કરતા જ જાય છે, પણ સખીઓ એક વાત માનતી નથી. વ્રજનું વર્ણન કર્યું કે જે અઘાસુર બઘાસુર જ્યારે અત્યાચાર આવે છે વ્રજ મંડળની અંદર ત્યારે કેવો ઉત્પાત કરે છે, ત્યારે જે સખીઓ હતી ને સ્વાતસી સખીઓ એ તો ત્યાં ને ત્યાં જ હારી ગઈ હતી. એને ડર લાગવા લાગ્યો. જ્યારે ડર લાગવા લાગ્યો ને એટલે એ સખીઓ તો સરકીને ક્યાં વહી ગઈ? શ્રીરાજજીના ચરણ કમલમાં. એ સ્વાતસી સખીઓ તો 2000ની હાર બની ગઈ. અને ત્યાર પછી રાજસી સખીઓ જે યોગમાયા બ્રહ્માંડની અંદર જે દુઃખ, જે વિરહનું દુઃખ, જે અંતર ધ્યાન થયા ને શ્રી કૃષ્ણજી રાસ રમણ કરતા કરતા, ત્યારે સખીઓ અતિ દુઃખ થયું હતું સખીઓને. એ દુઃખનું વર્ણન જ્યારે રાજજી કરે છે ને ત્યારે રાજસી સખીઓ પણ સરકી અને વચ્ચે આવી ગઈ, પણ તામસી સખીઓ ને એ તો બેઠી હતી. પણ ત્યારે રાજજી મહારાજ હવે જાગણી લીલાની અંદરનું જે વર્ણન કરે છે ને ત્યારે એ સખીઓનો પણ પસીનો છૂટી જાય છે. આગળ આવશે આપણે લીલામાં કે મંદસોરની અંદર કેટલા દિવસ સુધી ભૂખ્યા રહી અને ટુકડાનો પ્રસંગ. આ પેટ ભરવા માટે આપણે હાથ લંબાવવો પડે છે. આપણને ગમે હાથ લંબાવો કોઈની પાસે? તો પ્રાણનાથજી મહારાજ સુંદર સાથને મોકલે છે કે જાઓ તમે. ત્યારે એ જે પરમધામની અંદર બેઠેલી બ્રહ્મપ્રિયાઓ છે ને એને અહેસાસ થાય છે. ભૂખનું દુઃખ શું હોય ને એ અનુભવ કરાવે છે ને ત્યારે એ બ્રહ્મપ્રિયાઓને પસીનો છૂટી જાય છે અને બેસી જાય છે વજ્રાસનમાં. બેઠી હતી કોઈ દિવસ એ બેઠી ન હતી, પણ ગલવૈયા ડાલીને, અને લાગે છે કે રાજજી કહે છે તો કદાચ તો એ સાચું પણ હોઈ શકે. પણ પછી વાદા કરે છે કે મેં ભૂલું તો તું મુझे पल में दीजे बताए, जो मैं भूलूंगी तो तू, मैं भूलूंगी तो तू, मैं तुझे देऊंगी तुरंत जगाए. કે જો તું ભૂલી જાય ને તો હું તને જગાવીશ, અને તું ભૂલી જઈશ તો હું તને જગાવીશ. પછી ક્યાં આપણને કાંઈ ડર છે? પણ એને ખબર હતી નહીં. બહુ ખૂબ બહેસ થયો ને ત્યારે એક ભાવ છે કે રાજજી મહારાજ સખીઓને સાંત્વના આપવા એક ભાવ છે કે ઈમાન કાયમ રખના, ईमान कायम रखना, जब तक न मैं बुलाऊं, जब तक न मैं बुलाऊं, ईमान कायम रखना। वाणी तुम्हें जो दी है, वाणी में सब कहा है, आदि वचनों पे चलना, आदि वचनों पे चलना, जब तक न लेके जाऊं, जब तक न लेके जाऊं। હવે રાજજી કહે છે, प्राणों के मेरे प्रीतम, आत्म आधार तुम हो, आत्म आधार तुम हो, सब एक हो के चलना, सब एक हो के चलना, जब तक न लेके जाऊं, जब तक न लेके जाऊं। मैं तो छिपा हूँ तुमसे, न देखता नजर से, न देखता नजर से, रूह की नजर से तकना, रूह की नजर से तकना। मैं छोड़ के न जाऊं, मैं छोड़ के न जाऊं, ईमान કાયમ રખના। શું કીધું? વિશ્વાસ રાખજો। આપણને આપણા ધણી ઉપર વિશ્વાસ હોય ને તો આપણે ચાહે આપણા જીવનની અંદર ગમે એવી પરિસ્થિતિ હોય, પણ કમી શું હોય? વિશ્વાસની। આપણી હૈયા ધારણા હોય ને તો ચોક્કસ આપણા જે કંઈ કાર્ય હોય ને એ અવશ્ય રાજજી મહારાજ પૂરા કરે છે।
રાજજીને કામ શું છે? એક જ, પોતાની બ્રહ્મ પ્રિયાઓની ઈચ્છા પૂરી કરવાનું. પરમધામમાં કરતા હતા ને, તો અહીંયા ન કરે? કરે છે, પણ આપણી નજરની અંદર આવતું નથી. શું છે અત્યારે? માયા છે. તો આવી રીતે રાજજી મહારાજ બ્રહ્મપ્રિયાઓની બધું ખેલ રબ્દ થયા પછી પોતે દિલમાં જે લીધું હતું ને, તો રાજજી મહારાજે એના માટે 3 બ્રહ્માંડોની રચના કરી. 3 બ્રહ્માંડ લીલા 3 અવસ્થા, खिन में देखे खेले संग आधार, धनी में अर्धांग साथ अंग मेरा, इन घर सदा हम नित्य विहार. કે રાજજી મહારાજે 3 બ્રહ્માંડ, જે કાલમાયા બ્રહ્માંડ, યોગમાયા બ્રહ્માંડ અને પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડ, અને લીલા તો કે વ્રજની લીલા, રાસની લીલા અને જાગણીની લીલા. અને એમાં અવસ્થા પણ રાખી કે નિંદ્રાની 3 અવસ્થા. એમાં કાલમાયા બ્રહ્માંડની અંદર જે વ્રજ લીલા હતી ને, એની સંપૂર્ણ નિંદ્રાવસ્થા હતી. અને યોગમાયા બ્રહ્માંડની અંદર જે રાસલીલા હતી એમાં સ્વપ્નવસ્થા. અને પ્રતિબિંબ કાલમાયામાં જે જાગણી લીલા થઈને, તો એમાં નિંદ્રાની અવસ્થા તો હતી, પણ કેવી હતી? જાગ્રત અવસ્થા. જેમ આપણે ઊંઘ ઉડી ગઈ હોય અને સવાર થઈ ગઈ હોય, પણ આપણને ઉઠવાનું મન થાય ને, કેટલી આળસ આવે આપણને. અલાર્મ મૂક્યું હોય ને, એલાર્મ, તો આપણે ટાઈમે વાગે, પણ આપણે ટાઈમે ન ઉઠીએ, એમ થાય 5 મિનિટ સુઈ જાય. થાય કે ન થાય? આવું તો આવી અત્યારે આપણી અવસ્થા છે. અને સ્વરૂપો પણ, કે વ્રજના સ્વરૂપ કેવા હતા? બાળ સ્વરૂપ. રાસલીલાના સ્વરૂપ હતા કિશોરાવસ્થા. અને જાગણી લીલામાં તો એક તો હુકમના સ્વરૂપ, અને પછી દેવચંદ્રજી મહારાજ અને પ્રાણનાથજી મહારાજનું સ્વરૂપ. અને એ પણ કે પિયુ 5 બેર હમ વાસતે सागर में डारिया आप, सो नजरो न आवे प्रेम बिना बिना महरया मिला. કે રાજજી મહારાજે 5 નાયક, 5 સ્વરૂપ ધારણ કર્યા આપણા માટે. કોના માટે આવ્યા? મારા માટે. એક વખત નહીં, 5 વખત એણે પોતાના તન ધારણ કર્યા. એક વખતનું સ્વરૂપ, બીજી વખત આવ્યા, ત્રીજી વખત, 4 ને 5 વખત. અને બ્રહ્મપ્રિયાઓના જે સ્વરૂપ છે ને, એ કેવા હતા? કે એ જો સ્વરૂપ નિસ્બત કા કાહુ ન દેવે દિખાય, બદલે આપ દિખાવે નિસ્બત રખે છુપાય. કે હુકમના સ્વરૂપ એણે ધારણ કરી લીધા. પોતાની નિસ્બતના સ્વરૂપને એણે ક્યાંય રંગ, જે મૂળ મિલાવાની અંદર બિરાજમાન છે ને, તો ત્યાંથી ક્યાંય એ એને મોકલ્યા. હુકમના સ્વરૂપો તૈયાર કર્યા. આપણને લાગે તો એ જ સ્વરૂપ વ્રજમાં હતા કે નહોતા? જોયા હતા બધાએ? વ્રજ મંડળની અંદર જે 12,000 બ્રહ્મપ્રિયાઓ હતી, તો એની સાથે રમણ કરવા માટે બીજી પણ ગોપીઓ હતી, સખીઓ હતી, ઘણા બધા હતા, ગોપ ગ્વાલ બાલ હતા. તો એમણે એને જોયા હતા? બ્રહ્મપ્રિયાઓને જોયા હતા કે નહોતા જોયા? જોયા હતા. હા ના, જોયા હતા. પણ એ સ્વરૂપ કેવા હતા? બદલે આપ દિખાવત. કારણ કે નિસ્બતના સ્વરૂપ એને ક્યાંય મોકલા નથી, પણ બદલે આપ દિખાવે વાળા સ્વરૂપ. આ બધું જ એને તૈયાર કર્યું છે. અને પોતે પોતાની હૃદયની અંદર લીલા તૈયાર કરી અને ખેલની રચના કરી. અને પછી એ તો એને આ લીલાને આપણે એક સાઈડ રાખીએ. અને ત્યાર પછી પરમધામની જે શક્તિ શ્રી કૃષ્ણની આ જગતની અંદર આવવાના હતા, તો એની સાથે બીજા ધામોથી પણ, જે વૈકુંઠથી કહીએ, ગોલોક ધામથી પણ કહીએ, ત્યાંથી પણ એ સ્વરૂપ આવવાના હતા. તો પહેલે 11 બરસે और 52 दिन काल माया ब्रह्मांड में खेले मिले निज जन. 11 વર્ષ અને 52 દિવસની લીલા, જે આપણે યોગમાયા બ્રહ્માંડમાં ગઈએ ને, કાલમાયા બ્રહ્માંડની અંદર
कि पहले 11 बरसे और 52 दिन काल माया ब्रह्मांड में खेले मिले निज जन, ता पीछे आए रास में इंड जोग माया जागृत, जहां विरह विलास दो देख के फिरे इत, व्रज रास दो अखंड कर चेतन बुद्धि फिरे मन, ए ब्रह्मांड तीसरा जहां मोहम्मद आए रोशन। रासलीला खेल के आए बरारब में, तहां बात सब जाहिर करी, चल्या मार्ग इनसे 6 दिन कुरान में वाके भये जब, ता दिन की हकीकत सारी छिप कही तब, तामे एक दिन व्रज में दूसरे दिन रास, एक रात तहां खेले देखे वीर विलास, मनोरथ पीछे रहे तब तीसरो भयो इंड, तामे आए बरारब आमर फैलाया ब्रह्मांड, एह दिन तीसरा रहे 60 बरस और 3, रब्बानी कलम ल्याय के सबको दिया आकीन, एक था बहुत है विस्तार नहीं सुमार, पर चौथे दिन की सैया करो विचार, जब मोहम्मद की 9 सदी भी तक 9.25 बाकी रहे 10મી के बुजरक। તમને બધાને એમ થતું છે તો ડાયરેક્ટ પોગાડી દીધા, પણ ના, કારણ કે આ વિતકની જે લાલદાસજી મહારાજનું વિતક છે ને સૂત્રાત્મક વિતક છે, કારણ કે 2 ચોપાઈની અંદર તો એને વ્રજલીલા અને રાસલીલાનું વર્ણન થઈ ગયું, અને ત્યાર પછી જે બરારબની લીલા છે એમનું પણ એને વર્ણન કરી દીધું। હવે વિચાર કરો કે વ્રજની લીલાનો વિસ્તાર કેવડો, એમાં પણ રાસ લીલા, રાસની રાત્રિનો સમય કેટલો કીધો, એમનો કોઈ પારાવાર નથી, તો એ લીલાનું વર્ણન એટલું થાય, પણ એ ચિંતન કોને કરવાનું? રાજજી મહારાજે ગેપ રાખ્યો છે। આપણે આવતા ને ભણતા હોય ને ત્યારે પરીક્ષા આવે ખાલી જગ્યા પૂરો, એમ લાલદાસજી મહારાજે ચોપાઈની વચ્ચે ખાલી જગ્યા મૂકી છે, તો કોને ભરવાની? આપણે આપણા મન બુદ્ધિ અને ચિંતન કરીએ ને ત્યારે આ બધું જ આપણી નજરની સામે આવે। તો પરમધામથી આવવાના આપણે કારણ જોઈએ કે અક્ષર બ્રહ્મને ઈશ્કની લીલા જોવાની ઈચ્છા હતી અને સખીઓને અક્ષર બ્રહ્મનો ખેલ જોવાની, તો આ 2 કારણ થયા। અને ગોલોક ધામથી આવવાના પણ કારણો હતા કે રાધિકાજી થકી વિરજા સખી અને શ્રીદામાને શ્રાપ, કે ગોલોક ધામની અંદર શ્રી કૃષ્ણજીને 3 પટરાણી, રાધિકાજી, વિરજા સખી અને ભૂમાદેવી। તો એક દિવસ શ્રી કૃષ્ણજી વિરજા સખી સાથે અંતરંગ બેઠકમાં બેઠા હતા, તો તેમના દ્વારપાળ છે શ્રીદામા, ત્યારે રાધિકાજી શ્રી કૃષ્ણજીને શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યા, અને શ્રી કૃષ્ણજીએ દ્વારપાળને એવો આદેશ કર્યો હતો કે આ મહેલની અંદર કોઈને પ્રવેશ આપવાનો નહીં। ત્યારે રાધિકાજી આવે છે કે શ્રી કૃષ્ણજીને તમે જોયા? તો એ કહે છે અંદર, પણ એને કોઈને પણ આવવાની મનાઈ આપી છે કે કોઈને પણ અંદર પ્રવેશ આપવો નહીં। ત્યારે રાધિકાજી ગુસ્સે થાય છે અને કહે છે કે તું મને નથી ઓળખતો કે હું કોણ છું? એ કે મને પણ નહીં। તો કે ના, આ બંનેમાં આપસમાં બહેસ થતી હતી ને એટલામાં જ વિરજા સખી અને શ્રી કૃષ્ણજી બંને ત્યાં આવી પહોંચ્યા, અને વિરજા સખી હસતા હતા અને રાધિકાજી ગુસ્સે હતા, એટલે એને શ્રાપ આપી દીધો। શું કે તમે કઈ પણ વાતને જાણ્યા વગર તમે હસી રહ્યા છો ને, તો જાઓ તમે મૃત્યુલોકની અંદર જઈ અને વારી બની જાશો, એટલે કે જળ બની જાશો। શ્રીદામાને પણ એને શ્રાપ આપ્યો હતો કે તે એક રાક્ષસ કૃત્ય કરે ને એવું કૃત્ય કર્યું છે, એટલે જા તું પણ મૃત્યુલોકની અંદર જઈ અને રાક્ષસ બની જાજે। પછી આ બંનેનો ઉદ્ધાર કરવા માટે શ્રી કૃષ્ણજી શું કહે છે કે
શ્રાપ કદી મિથ્યા થતો નથી, પણ તમારો ઉદ્ધાર કરવા માટે જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવશે ત્યારે એમની સાથે હું પણ હોઈશ. અને વસુ અને ધરાને જે વચન આપ્યું હતું તે વરદાન, જે વસુ અને ધરા ત્રિદેવો એમની પરીક્ષા કરવા માટે આવે છે કે એની સત્ય ઉપર એની નિષ્ઠા કેટલી છે. તો ઋષિનું રૂપ ધારણ કરી અને આવે છે. તો વસુ તો ગયા હતા જંગલની અંદર, આપણે મજૂરી કરવા કહીએ ને, તો એનું કાર્ય કરવા માટે ગયા હતા, એકલા હતા ધરા. અને સંત મહાત્મા આવે એટલે ભાવના તો હોય ને કે આ જમાડીએ, એમ કે તમને ભોજન કરાવ્યા વગર હું અહીંથી જવા દઈશ નહીં, બહુ ભાવ હતો. તો પ્રથમ તો એક દિવસ તો એણે ગમે એમ કરીને ઘરમાં જે કાંઈ હતું તો એ તો જમાડ્યું, પણ સંતોને શું થયું કે અહીંયા કંઈક શાંતિ જેવું છે, તો હજી અમારે એક દિવસ રોકાવું છે. તો ધરાને ચિંતિત થયા કે હવે શું કરું, બજારમાં જાય છે, પોતાના સ્તન એ આપી અને ફરી પાછા એમાંથી જે પૈસા છે ને પૈસા લઈ અને સંતોને જમાડે છે. ત્યારે આકાશવાણી થાય છે કે ધરા કે તે જેવું દાન કર્યું છે ને એવું કોઈએ દાન કર્યું નથી, પણ જ્યારે 28મો દ્વાપર યુગ આવશે ને ત્યારે જે દાન કર્યું છે ને એના થકી જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તારા એ સ્તન પાન કરશે, આવું વરદાન આપ્યું હતું. ને ત્યાર પછી છે કે કંસનો ઉદ્ધાર કરવા માટે, કંસ છે એ ખૂબ પાપાચાર કરતો હતો, પૃથ્વી ત્રાહી મામ થઈ ગઈ હતી. એટલે પૃથ્વી છે ગાયનું રૂપ ધારણ કરી અને ત્રિદેવો પાસે ગયા. ત્રિદેવો પાસેથી ગયા ગોલોક ધામની અંદર કે કંસનો પાપાચાર ખૂબ વધી ગયો છે, તમે હવે કંઈક કૃપા કરો. ત્યારે ભગવાન વૈકુંઠ ગોલોક ધામમાં શ્રી કૃષ્ણજી છે એ એવું કહે છે કે જાઓ 28મા દ્વાપરની જ્યારે હું કૃષ્ણ પૂર્ણબ્રહ્મ પરમાત્મા જ્યારે આવશે ત્યારે એમની સાથે હું પણ હોઈશ, ત્યારે તમને તમારો પણ ઈ ઉદ્ધાર કંસનો ત્યારે નાશ કરી અને તમારા જે ધરતી ઉપર જે પાપાચાર છે એ પાપાચારનો નાશ કરશે. આ હતા ગોલોક ધામથી આવવાના કારણો. હવે છે કે વૈકુંઠ ધામથી આવવાના કારણો, જે આપણે કાલે થોડુંક વર્ણન થયું હતું કે સનકાદિકો દ્વારા જય અને વિજયને શ્રાપ થયો હતો. તો જય અને વિજયને 3 જન્મની અંદર ભક્તિ કરવા માટે માંગણી કરી. તો પ્રથમ હતો સતયુગની અંદર જે હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ, ત્યારે સનકાદિકો હતા ભક્ત પ્રહલાદ, અને ભગવાન વિષ્ણુ ત્યારે હતા નૃસિંહ અવતારના રૂપમાં. ત્રેતા યુગમાં રાવણ અને કુંભકર્ણ જય અને વિજય હતા, અને સનકાદિકો હતા વિભીષણના રૂપમાં, અને ભગવાન વિષ્ણુ હતા શ્રી રામના રૂપમાં. દ્વાપર યુગની અંદર શિશુપાલ અને દંતવક્ર અને સનકાદિકો હતા ધર્મરાજ યુધિષ્ઠિર, અને ભગવાન હતા શ્રી કૃષ્ણ દ્વારકાધીશ. અને વૈકુંઠ ધામની અંદર જ્યારે ભગવાન વિષ્ણુ ધ્યાન કરતા હતા ત્યારે લક્ષ્મીજી એને જોઈ જાય છે અને પૂછે છે એને કે તમે કોણ સ્વામીનાથ, તમે કોનું ધ્યાન કરો છો? પણ ત્યારે એ કહેતા નથી. ત્યારે લક્ષ્મીજી રિસાઈ અને તપ કરવા માટે ચાલ્યા જાય છે કે એક લવાને કારણે લક્ષ્મીજી રાણી 7 કલ્પાંત લગે તપ કર્યા તો હે ન કહેવાણી. એ ક્યારે કહી છે કે ત્યારે એને કહ્યું કે જ્યારે 28મો દ્વાપર હશે ને ત્યારે દેખલા આવું મેં ચહેન કર તબ લીજો તુમ હૃદય ધર તબ બ્રહ્મા ખીર સાગર દિએ લક્ષ્મીજી કી બિનતી હોય. ત્યારે એને કહ્યું કે ચયન કરી અને તમને બતાવવામાં આવશે. ત્યારે લક્ષ્મીજીને સાંત્વના થઈ. વિદ્યા ક્યારે હતું? જ્યારે રૂક્ષ્મણીનું હરણ કરી ગયા હતા ત્યારે. માધવપુરનો માંડવો આવી જાદવ કુળની જાન, પરણે તે રાણી રૂક્ષ્મિણી મન વાંચિત શ્રી ભગવાન. જ્યારે લક્ષ્મીજી રૂક્ષ્મણીના વિવાહ થતા હતા ને ત્યારે જે બધા વ્રજ મંડળના જે શ્રી કૃષ્ણજીએ લીલા કરી હતી ને એ ધવલ મંગલ ગાઈ રહ્યા હતા, પણ ત્યારે એ શ્રી કૃષ્ણજીથી પણ સાંભળી શક્યા ન હતા. ત્યારે વાણીમાં વર્ણન છે કે ત્યારે ભોમ પડ્યા ભગવાન, એ સાંભળી શક્યા ન હતા. વિચાર કરો, જે વૈકુંઠ નાથના છે
એ પણ આ વાણીનું શ્રવણ કરી શકતા નથી. તો આપણે કેટલા ભાગ્યશાળી છે. આપણે એક લેવા નહીં પણ કેટલા 18,758 તમે શબ્દ ગણજો કેટલા થાય છે? કોઈ અમાપ છે. તો આપણી જેવા પૂરા વિશ્વ બ્રહ્માંડમાં આપણા જેવા કોઈ ભાગ્યશાળી છે? આ જ્યારે વિચાર આપણે કરીએ ને તો આપણને શું થાય કે રાજજી મહારાજે આપણને કયો ખજાનો આપી દીધો છે. હૃદય આપણું કેવું થઈ જાય? ગદગદ થઈ જાય. અને ત્યાર પછી કે સુતપા અને પૃષ્ટિ, જેમણે હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરી, અને જ્યારે તપશ્ચર્યા કરી ત્યારે ભગવાન વિષ્ણુ ચતુર્ભુજ રૂપે એમને દર્શન આપે છે. ત્યારે એ ચાહના કરે છે કે હે પ્રભુ, અમારે પણ સંતાનની ઈચ્છા છે, પણ એ સંતાન કેવો? કે તમારા જેવો. ત્યારે ભગવાન વિષ્ણુ એમ કહે છે કે પૂરા સંસારમાં મારા જેવું કોઈ નથી, પણ જ્યારે 28મો દ્વાપર યુગ આવશે ત્યારે એ પણ તમારી ઈચ્છા હું પૂર્ણ કરીશ. અને એક પૂર્ણ બ્રહ્મ પરમાત્માને, સ્વયં રાજજી મહારાજને એક કારણ એ પણ હતું કે આ જગતના જીવોને તેમની ઓળખાણ કરાવવા માટે, જગતમાં જે વૈમનસ્યતા છે ને એનું એકાકીકરણ કરવા માટે અને દુનિયાના જીવોને શાશ્વત મુક્તિ આપવા માટે પણ આવ્યા છે. કે મોહે દિલ में ऐसा आया એ જો ખેલ દેખ્યા બ્રહ્માંડ તો ક્યારે દેખી દુનિયા જો ઇનકો ન કરું અખંડ. આ એક પણ કારણ છે એની સાથે. તો આવા અનંત કારણો, આ તો ફક્ત એક તમને શોર્ટમાં વર્ણન કરવામાં આવ્યું કે કેટલા કારણો છે, પણ ફક્ત કારણો આટલા જ નથી. કારણો તો ઘણા બધા છે. તો હવે શ્રી કૃષ્ણજીનું પ્રથમ સ્વરૂપ, જે રાજજી મહારાજે 5 સ્વરૂપ ધારણ કર્યા હતા ને, તો એમાં બ્રજ મંડળની અંદર એ પ્રગટ ક્યારે થાય? કે જ્યારે આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ને તો સમય તો ખૂબ બધો જતો રહ્યો હતો, સમયનો પ્રવાહ. કે 27 વખત ચોકડી વ્યતીત થઈ ગઈ, અને 28મો સતયુગ, ત્રેતા અને દ્વાપર ગયો. અને મથુરામાં કંસ રાજા એ પોતાની ચચેરી બહેન જે દેવકી છે એમના લગ્ન પોતાના મિત્ર વસુદેવ સાથે કરાવ્યા હતા. તો એ એટલો બધો પ્રેમ એની બહેનને કરતો હતો કે સ્વયં પોતે લગ્ન કર્યા પછી સ્વયં પોતે રથ હાકી અને મૂકવા માટે જતો હતો. જ્યારે જતા જતા રસ્તામાં જ એક આકાશવાણી થઈ કે હે મૂર્ખ કંસ, તું જેને તારી બહેન માને છે અને તું જે આના પ્રેમથી મૂકવા જાય છે ને એનો જ પુત્ર તારો કાળ બનશે. જ્યારે આવું શ્રવણ કરે છે ને ત્યારે કંસના હાથમાંથી જે રથ હાંકતો હોય ને એ દોરી છૂટી જાય છે અને રથમાંથી નીચે ઉતરી જાય છે. જુએ છે વસુદેવ અને દેવકીને કે આમનો 8મો પુત્ર ઈ મારો કાળ બને. ત્યારે આપસમાં ખૂબ એમને પણ બહેસ થાય છે, પણ વસુદેવ સાંત્વના આપે છે કે આ દેવકી તો તમારી બહેન છે, ઈ કે તમે એમને મારી અને સ્ત્રી હત્યાનું પાપ શા માટે કરો છો? કે એમના સંતાન તમારો કાળ છે ને, તો એમના બધા જ સંતાનો હું તમારા ચરણોમાં સમર્પિત કરીશ. ત્યારે કંસ કહે છે કે વાત તો સાચી છે કે એમના પુત્ર સાથે મારે છે ને, દેવકી સાથે મારે તો કાંઈ છે નહીં. એટલે બંનેને એ જેલની અંદર રાખે છે. સમય પસાર થવા લાગ્યો. એક પુત્ર, જ્યારે પ્રથમ પુત્ર થયો ને ત્યારે વસુદેવજી લઈ અને આવે છે કંસને આપવા માટે. ત્યારે કંસને દયા આવે છે કે આ તો પ્રથમ બાળક છે, મારો કાળ તો 8મો છે ને, ઈ કે દયા આવે છે. એટલે કહે છે કે આને લઈ જાઓ, પણ 8મો બાળક આવે ને ત્યારે તમે મને આપજો. જ્યારે જાય છે ને તો પાછળથી નારદજી આવે છે અને કહે છે, લીંબુ મૂકી અને કંસને બતાવે છે કે આ એક ગણતરી છે, તું મને કરીને બતાવ કે આમાં પેલો કયો ને 8મો કયો. કંસ કે કાંઈ નહીં. તો કે ગણી કે, તો કે 1 2 3 4 5 6 7 ને 8 થયા ને 8? તો કે હા. કે હવેથી ગણો. તો કે 1 2 3 4 5 6 7 ને 8 એમ બધી ગણતરી કરાવી અને પછી કહે છે આમાંથી પેલો કયો ને 8મો કયો?
તો કે આમાં તો કઈ ખબર પડતી નથી. તો કે તમને ખબર છે એ ભગવાન વિષ્ણુ કેટલા ચતુર છે ઈ કે ઈ 8મા ને પેલો કરીને પણ મોકલી શકે છે. તો કે હા વાત સાચી છે. ત્યારે વસુદેવને આદેશ કરે છે તો ફરી પાછા એ બાળકને લાવે છે અને બાળકની હત્યા કરે છે. હવે વિચાર કરો, નારદજીના કહેવા થકી બાળ હત્યા થઈ ને, તો નારદજીને બાળ હત્યા લાગે? નારદજીને બાળ હત્યા લાગે? ન લાગે. આ કાર્યકારણ છે. કાર્યકારણ છે કે આવા 6 સંતાનોની એ હત્યા કરે છે. કારણ કે જ્યાં સુધી કંસનો પાપ વધે નહીં ને ત્યાં સુધી પરમાત્મા પણ અવતરિત થાય નહીં. પરમાત્મા બને એટલા જેટલા વહેલા અવતરિત થાય ને એ માટે આ કાર્ય હતું. એમ 6 સંતાનો કંસે હત્યા કરી. પણ જ્યારે 7મો પુત્ર આવવાનો હતો ને ત્યારે જે એ 7મા બાળકનું એ સંકર્ષણ એટલે કે રોહિણીના ગર્ભની અંદર સ્થાપિત કરે છે, જે ભગવાન શેષ નારાયણના અવતાર તરીકે. ત્યારે કંસને એમ થાય છે કે હજી તો 8મો આવ્યો નથી, આ 7મો આટલો ડરી ગયો, ઈ કે આટલો ડરી ગયો તે પ્રગટ ન થયો અને જતો રહ્યો. પણ એને ખબર હતી નહીં. અને પછી આવે છે 8મો જે શ્રી કૃષ્ણજી, જે શ્રાવણ મહિનો, 1 મહિનો ગયો, 2 મહિના ગયા, 3, એમ આવતા આવતા શ્રાવણ મહિનો આવી ગયો. અને એ પણ શ્રાવણ મહિનાનો 15 દિવસ જે કહીએ ને એ પણ જતા રહ્યા. અને એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ, ચોથ, પાંચમ, બોલો, છઠ, સાતમ અને આઠમ. આઠમના રાત્રે 12 વાગે પૂરા જગતની જે પ્રકૃતિ છે ને એ પણ ખીલી ઉઠી હતી. કારણ કે ખબર જગતમાં કોણ આવવાનું હતું? પૂરા વિશ્વ બ્રહ્માંડમાં એવું એક પણ પદાર્થ ન હતો કે એને ખબર ન હોય કે આ જગતની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવવાના હતા. વરુણ દેવ કહો, અગ્નિદેવ કહો, જે પણ દેવી દેવતાઓ છે ને બધા જ ને ખબર હતી કે આ જગતની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવવાના છે. ચંદ્ર પણ જ્યારે 16 કળાએ ખીલી ઉઠ્યો હતો. આકાશની અંદર વાદળાઓ ગર્જના કરી રહ્યા હતા. ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ હતો. ને એ જ રમણીય સુંદર વાતાવરણની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણનું પહેલું સ્વરૂપ મથુરાની જેલમાં વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ પ્રથમ વ્રજ ચતુર્ભુજ રૂપે વસુદેવ અને દેવકીને ચતુર્ભુજના રૂપમાં દર્શન આપે છે. હવે એ સુરત વિષ્ણુ કી ચતુર્ભુજ જોએ, દિયો દર્શન વસુદેવ को सोए, पीछे फिर के कहे हकीकता, अब दोए पूजा કી કહું વિગત. એમને દર્શન આપે છે. એમણે વરદાન માંગ્યું હતું ને કે ચતુર્ભુજ રૂપે અમારે ત્યાં તમે પ્રગટ થાજો, તો એ એમની ઈચ્છા પૂર્ણ કરે છે. પણ ફરી પાછા એને સમજાવે છે. નસીહત એટલે એ ઉપદેશ આપે છે. વસુદેવ અને દેવકીને કહે છે કે હું તો તમને દર્શન આપી અને ચાલ્યો જઈશ કે वसुदेव ले चले ताको न कहिए अवतार, सो तो नहीं इन हद का अखंड लीला है पार। दोए भुजा स्वरूप जो श्याम, आत्मा अक्षर जोश धनी धाम, ए खेल देख्या सैया सबाना, हम खेल धनी बेले आनंद गाना। કે એને કહે છે કે મારા ગયા પછી જે 2 ભુજાવાળું સ્વરૂપ પ્રગટ થાય ને એને તમે ગોકુળની અંદર મૂકી આવજો. ત્યારે વસુદેવ ચિંતિત થાય છે કે આ કારાગૃહ, આ જેલની અંદર અમે અહીંયા નજર કેદ છીએ તો હું કેવી રીતે જઈશ? ત્યારે એને કહે છે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એ બધું જ પ્રગટ થઈ જાય છે.
ત્યારે જે કહે છે ને, ત્યારે એવી જ રીતે વસુદેવ એ સ્વરૂપ અંતર ધ્યાન થયા પછી ભગવાન વિષ્ણુનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ ગયા પછી એ શ્રી કૃષ્ણનું જે 2 ભુજાવાળું સ્વરૂપ છે ને એ સ્વરૂપને લઈ વસુદેવજી ટોપલામાં, અને જે દ્વારપાળો હતા ને, જેલના કહેવાય છે કે 7 દરવાજા, એ બધા જ દ્વારના તાળા તૂટી જાય છે અને દ્વારપાળો છે ને એ પણ નિંદ્રા અવસ્થામાં છે. અને ત્યારે વસુદેવજી લઈ ચાલે છે. અને આપણે ભજનમાં ગાઈએ ને કે વરસે ભલે વાદળીને વાયુ ભલે વાય, મથુરાથી કાનકુંવર ગોકુળમાં જાય, ગોકુળમાં જાય. મથુરાની જેલમાં જન્મ લઈને ટોપલામાં પોઢ્યા પ્રભુ પ્રેમ ધારીને, ઉપરથી શેષનાગ કરી રહ્યા છાય, મથુરાથી કાનકુંવર ગોકુળમાં જાય. શ્રાવણ માસની અંધારી રાતે ચાલ્યા વસુદેવ લાલ લઈ સાથે, તાળા તૂટ્યા ને સેવક ઝોલા ખાય, મથુરાથી કાનકુંવર ગોકુળમાં જાય. જમુના નીર તો ચડ્યા લોળે, પગે પહોંચવાને પ્રેમે ચડ્યા દોડે, આગળ ચાલીને મન દોડી દોડી જાય, મથુરાથી કાનકુંવર ગોકુળમાં જાય. ચરણ સ્પર્શ કરી નીર નીચે થાય, દીધો માર્ગ શ્યામ ગોકુળમાં જાય, માતા યશોદાના મહેલમાં જાય, મથુરાથી કાનકુંવર જશોદાની ગોદમાં પોઢાડ્યા શ્યામને, હેત કરી નિરખ્યા શ્યામને, માયા રૂપી કન્યા લઈ પાછા ફરી જાય, મથુરાથી માયા રૂપી કન્યા આવી કંસ કેરા હાથમાં, ફેરવી પછાડીએ તો ઉડી આકાશમાં, 20 તારો ગોકુળમાં, મથુરાથી કાનકુંવર ગોકુળમાં જાય. આજે વધામણા ગોકુળ ગામમાં, નાચે કૂદે ખેલ ગોવાળિયા, માતા યશોદાને હરખના માય, મથુરાથી કાનકુંવર ગોકુળમાં જાય. વરસે ભલે વાદળીને વાયુ ભલે વાય, મથુરાથી કાનકુંવર ગોકુળમાં જાય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. હવે શ્રી વસુદેવજી જમનાજીની અંદર કેડિયો આપે છે. તો જમનાજી છે ને ઉછળીને આવે છે. શા માટે? જે સ્વયં શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શ કરવા માટે. ચરણ સ્પર્શ થઈ જાય છે એટલે એ પણ શાંત બની જાય છે. આવે છે વસુદેવજી નંદજીના ઘરે. ચાહના કરી હતી ને અક્ષર બ્રહ્મે કે મૂલ સુરત અક્ષર કી જે જીન ચાયા દેખો પ્રેમ સનેહ, સો સુરત ધની કોલે આવેશ, નંદ ઘર કિયો પ્રવેશ. કે મૂળ સુરત અક્ષર કી જે અક્ષર બ્રહ્મે જે ચાહના કરી હતી ને ખેલ જોવાની, એ જ સુરત લઈ અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ગોકુળમાં નંદજીના ઘરે એ હવે પ્રવેશ કરે છે. તો રાજજી મહારાજને જે સખીઓને બતાવવો હતો ખેલ, તો એને પોતાનાથી દૂર કરી, અને અક્ષર બ્રહ્મને બતાવવો હતો આનંદ, તો અક્ષર બ્રહ્મને પોતાના હૃદયની અંદર રાખ્યા છે. તો હવે જશોદાજીને ત્યાં પણ બાળક અને બાળકી 2 ટ્વિન્સ હતા.
ત્યારે વસુદેવજી આવી લઈ અને આ સ્વરૂપ એ સ્વરૂપને બાજુમાં સુવડાવે છે. તો જે બાળક અને બાળકી છે તો બાળકીને એ લઈ લે છે. પણ બે થયા ને સંતા, તો બે માંથી પણ હવે એક થઈ જાય છે. કારણ કે તેમને ત્યાં જે જન્મ થયા હતા ને એ પણ કોની અંદર સમાઈ જાય છે? જે વસુદેવજી લઈને આવ્યા હોય ને એની અંદર એ શક્તિ સમાઈ જાય છે. કારણ કે યશોદાને ત્યાં જે ગૌલોકી કૃષ્ણજી જે વસુ અને ધરાને વરદાન આપ્યું હતું ને એ શક્તિ પ્રગટ થઈ હતી. તો એ શક્તિ છે આ અક્ષર જે રાજજી મહારાજનો જે આવેશ અને અક્ષરનો જે સુરત છે એની અંદર આ શક્તિ સમાહિત છે. આ છે ત્રિધા લીલા ભેદ. આપણે કહીએ ને કે કૃષ્ણ કૃષ્ણ સબ કોઈ કહે પણ ભેદ ન જાને કોઈ. લીલા ત્રિવિધ, લીલા એકવિધ હોય સહી પણ લીલા ત્રિવિધ હોય સહી પણ નામ એકવિધ સહી પર લીલા એક હોય. આમાં ગડબડ થઈ જાય કારણ કે ત્રણ સ્વરૂપ છે પણ લીલા એક જ છે. એક લીલાની અંદર એ ત્રણેય સ્વરૂપ લીલા કરે છે. પણ કયા સ્વરૂપ ક્યારે લીલા કરે છે ને એ હજી બહુ ગૂઢ છે. એ સમજવું ને આમાં જ આપણે અટવાઈ જઈએ છીએ કે કયું સ્વરૂપ હશે. એટલે જ આપણે એમ કહીને ઘણા એમ કહે કે કૃષ્ણના આ સ્વરૂપને માને ને ઓલા સ્વરૂપને ન માને. હજી પણ ભેદ ચાલે છે. વિચાર કરજો, હજી ભેદ ચાલે છે. પણ જ્યારે શ્રી રાજજીએ ધની શ્રી દેવચંદ્રજી મહારાજને પ્રગટ થઈ અને શું કહ્યું હતું કે નિજ નામ શ્રી કૃષ્ણજી. પરમધામના રાજા કોણ છે? શ્રી કૃષ્ણજી. રાજજી છે એ તો સત્તાનું સ્વરૂપ છે. રાજ આપણે કહીએ ને કે રાજજી એ તો સત્તાનું સ્વરૂપ છે. પણ એમનું મૂળ સ્વરૂપગત નામ છે શ્રી કૃષ્ણજી અને શ્યામા મહારાણીનું નામ છે રાધિકાજી છે. તો એ સ્વરૂપને ત્યાં સુવડાવી. પણ ફરી પાછું શું થયું? રાત્રિ હતી એટલે કોઈને લીલાની હજી ખબર હતી નહીં. પણ સવાર પડ્યું ને ત્યારે શું થયું? હવે નાયક તો આવી ગયા, હવે નાયિકાઓ આવશે ને સાથે. પણ સવાર થતા બધા જ સૂતેલા હતા. જશોદાજીને પણ ખ્યાલ ન હતો. પણ આવે છે ક્યારે? સવાર કોર. નંદજી પણ જાગે છે કે અરે આ તો કોઈ બાળકના રડવાનો અવાજ આવે છે. અને સવારે 9 વાગે ને ત્યારે તો જો નીંદ મેં દેખીએ સુપાના યો ઉપજે હમ વ્રજ વધુ જાના ઉપજત ही मन आसादनी हम कब मिलसी अपने धनी. હજી તો પ્રથમમાં આવ્યા ને ત્યાં જ ઈચ્છા થઈ ગઈ કે હમ કબ મિલસી અપને ધની. જેવું રંગ પરવાલી મંદિરની અંદર થયું. જે સવારના 5 વાગે ઉઠે ને એટલે તરત રાજજીને બાજુમાં જુએ નહીં. એટલે શું થાય કે રાજજી ક્યાં છે? એટલે પ્રેમ ખેંચીને એને લઈ જાય રંગ પરવાલી મંદિરની અંદર. એવું જ થયું આ ગોકુળની અંદર કે જ્યાં શ્રી કૃષ્ણજીનું સ્વરૂપ પ્રગટ થયું ને એટલે વ્રજ મંડળની અંદર જે, કારણ કે ગોકુળમાં પછી નંદજીને ખબર પડી એટલે એને બધાને ખબર પડી કે નંદજીને ત્યાં તો લાલો ભયો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. નંદજીને ત્યાં લાલો ભયો, નંદજીને ત્યાં લાલો ભયો. ત્યાં તો ગોકુળની અંદર જે ગોપીઓ હતી ને સવારમાં બધા જ વધાવા લઈ અને આવે છે. ત્યાં તો ગોપીઓ તો પ્રથમ પૂગે છે. પણ જે વ્રજ મંડળની અંદર જે ગોપીઓ જશોદાના ઘરે જાય છે ને ત્યારે જાતા નંદજીના ઘરે પહોંચે છે ને એટલી વારમાં તો પરમધામની બારે 12,000 બ્રહ્મપ્રિયાઓની સુરતા એમાં સ્થાપિત થઈ જાય છે. આવે છે અને જુએ છે તો એ સ્વરૂપ તો પોઢ્યું હતું. અને બધી જ બ્રહ્મપ્રિયાઓ એના દર્શન કરે છે. અન્યને એ બાળ સ્વરૂપ દેખાય પણ ગોપીઓને કેવા દેખાય? કિશોર સ્વરૂપ. અને પ્રગટ થયા એટલે શું ચાલુ થઈ? લીલા. જ્યાં સુધી નાયક અને નાયિકા આમને સામને ન થાય ત્યાં સુધી લીલા શરૂઆત થાય નહીં. આ છે બ્રહ્મ લીલાનો પ્રથમ પાઠ. બ્રહ્મ લીલા અહીંથી શરૂઆત થઈ.
જે વાત થઈ હતી ને કે બ્રહ્મલીલા ઢાપી હતી અવતારો દરમિયાન 100 ફેર આય ઈત પ્રગટ કરી પહેચાન. બ્રહ્મલીલાને ઓળખવીને એ પણ સહેલી વાત નથી. બ્રહ્મલીલા ક્યારે થાય? જ્યારે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ લીલાની અંદર ન હોય ને ત્યાં સુધી એ લીલા પણ બ્રહ્મલીલા કહેવાય નહીં. લીલાઓ તો ઘણી બધી થતી હતી ને. ભાગવતની અંદર ઘણા બધા અવતારોની લીલાઓનું વર્ણન છે, પણ એને આપણે બ્રહ્મલીલા કહીએ છીએ? ના, એને આપણે બ્રહ્મલીલા કહેતા નથી. પણ આ બ્રહ્મલીલાની શરૂઆત થઈ. તો હવે તો નંદજીને ઘરે નંદજી યશોદાજી જે બધાઈ લઈને આવે ને, તો નંદજીની હવે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ્યાં પ્રગટ હોય ત્યાં અષ્ટનિધિ હોય જ ને. તો નંદજી દાન કરવા લાગ્યા. જે વધાવો લઈને આવે ને ગાયોનું, એ પણ કેવા સુવર્ણ સિંગ જડિત કરી, અને બધા જ ને જે આવે એને નંદજીના ઘરે હતું એટલું બધું સુપડા ભરી ભરી અને હીરા અને ઝવેરાતો આપવા લાગ્યા. ત્યારે આપણને એમ થાય આપણે ન પહોંચી જોવાય? હતા જ ને, ગયા જ હતા કે નહોતા? પ્રથમ તો આપણે પોગ્યા હતા, અને આપણે થોડા લેવા માટે ગયા હતા, આપણે તો આપણા ધણીને મળવા માટે ગયા હતા. વિરહ થઈ ગયું એટલી વારમાં તો કે ધણી ક્યાં ગયા? ત્યાં તો પહોંચી ગયા અને લીલાની શરૂઆત થવા લાગી. આજ બધાઈ વ્રજ ઘર ઘર में प्रगट्या है श्री नंद कुमार. दूध दधिए उमर धोए तोरण बांधे ब्रजनार. आज बधाई व्रज घर घर में પ્રગટ્યા કુમાર. બ્રજ મંડળની અંદર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું અવતરણ થયું ને, ત્યારે બ્રજની બધી જ ગોપીઓએ પોતાના ઘરના આંગણા સજાવી દીધા. શું કામ? કે આ તો મારા ધણી આવ્યા. એવી રીતના બધી જ સખીઓ જાય છે. અને હવે તો નિત્ય એક વખત મુલાકાત થઈ ગઈ ને એટલે હવે તો રોજ જવા લાગી. શ્રી કૃષ્ણજી હવે મોટા થવા લાગ્યા. તો સખીઓ, એક સખી આવી માખણ લઈને, બહુ હેત હતું કે મારા લાવને લાલાને ત્યારે ધણી છે એવો ખ્યાલ ન હતો. ત્યારે એક સ્વરૂપને પ્રેમ હતો, બાળ એ પ્રેમ હતો, પણ શું થયું કે લાવને લાલા માટે આજે હું માખણ લેતી જાઉં. તો આવે છે યશોદાજીને કરે, યશોદા કરતી કરતી આવે અને કે ક્યાં છે લાલો? તો કે એ જો ને પારણામાં સૂતો છે. જઈ અને માખણ ખવડાવે ને બહુ મીઠું લાગે. એને સૌથી શું વધારે મીઠામાં મીઠું શું લાગતું? માખણ. માખણ એટલે ગોપીનું હૃદય. શ્રી કૃષ્ણજીને હૃદય છે ને એ પ્રેમનું સ્વરૂપ છે. એટલે જ ગોકુળની અંદર શ્રી કૃષ્ણજીએ ચોરી કરી તો શેની કરી? એક માખણની જ ચોરી કરતા, બાકી કોઈ ચોરી કરતા હે? કારણ કે એ ચિત્ત ચોર. બધી જ ગોપીઓના એ ચિત્ત ચોર કહેવાતા. પૂરા વ્રજ મંડળ છે ને એના એ ચિત્ત ચોર હતા. અને આવી લીલાઓ ત્યાં થવા લાગી. અને સાથે જે રાધિકાજી મહારાણી છે તેમનું પણ વૃષભાન અને કીર્તિજીને ત્યાં એમનું પણ પ્રાગટ્ય થઈ જાય છે. તો એ પણ જ્યારે શ્રી કૃષ્ણજી પ્રગટ થાય છે તો એ પણ વધાવો લઈને આવે છે. ક્યાં છે રાધિકાજીનું જન્મસ્થાન? બરસાના. આ બધા તો આવે છે, પણ દેવી દેવતાઓ એ પણ ચાહના હતી ને કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવશે તો એ પણ દર્શન કરવા આવે છે. એ તો ઠીક, એક વખત તો ભગવાન શંકર આવ્યા નગરની અંદર સંતનું રૂપ લઈ અને કહે છે કે માતા યશોદાને કે મને તમારા લાલાના દર્શન કરાવો. ત્યારે યશોદા ના પાડે છે કે ના બાબા, તમારું રૂપ તો જેવો જોવો ઈ કે તમને જોઈને તે મારો લાલો ડરી જશે. બાબા કે ના, મને તમારા લાલાના દર્શન કરાવો. અને અંદર શ્રી કૃષ્ણજી ખૂબ રડી રહ્યા છે. એમને પણ ચાહના છે કે મારે પણ એ બાબાના દર્શન કરવા છે. માતા યશોદા માનતા નથી. કારણ કે કંસે અગાઉ કંસને ખબર હતી કે ગોકુળની અંદર મારો કાળ જન્મ લઈ ચૂક્યો છે, એટલે એ પણ રાક્ષસોને મોકલતો હતો. એટલે એને ખબર ઉત્પાત થતી હતી ને, એટલે શ્રી કૃષ્ણજીને કોઈ પણ આવે ને તો દર્શન કરવા દેતા હતા
નહીં. પણ આ તો ભોલેનાથ હઠ કરીને બેસી ગયા સમાધિમાં કે જ્યાં સુધી દર્શન નહીં થાય ત્યાં સુધી હું જાઈશ નહીં. नगर में जोगी आया यशोदा के घर आया हो आके अलख जगाया सबसे बड़ा है तेरा नाम श्री राज श्री राज श्री राज श्री राज श्री राज श्री राज. કોના દર્શન કરવા માટે આવ્યા હતા? ભગવાન કૃષ્ણના. એ કોણ હતા? સ્વયં રાજ્યનું સ્વરૂપ હતું. ના ચાહિએ તેરી દુનિયા દોલત और कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. એને જરૂર હતી સોના ચાંદી હીરાની, કારણ કે એની પાસે તો કઈ હતું જ ને. એ તો બિચારા ગુફામાં રહે, એમની પાસે શું હોય? એમની પાસે કોઈ, તમે જુઓ એમની પાસે કાંઈ છે સારું? ગળામાં જોઈએ તો સર્પ, ભૂત, પિશાચ આ જ બધું છે. પણ છતાં છે કહેવાય શું? દેવોના દેવ મહાદેવ. છતાં પણ આ પૂરા વિશ્વ બ્રહ્માંડને એમના જે ભક્તો છે ને એમની બધી જ ચાહનાઓ એ પૂરી કરે છે. ત્યારે માતા યશોદાજી આવી અમને એના લાલાના ફરી પાછા એમને દર્શન કરાવે છે ને અમને એ જે ઈચ્છા લઈને આવ્યા હતા ને તો એમની પણ એ ઈચ્છા પૂરી કરે છે. અને પછી કંસ હવે પૂતનાને મોકલે છે. પૂતના, માસી પૂતના સુંદર રૂપ ધારણ કરી અને આવે છે. કારણ કે શા માટે આવે? લલ્લા કી સુન કે બધાઈ યશોદા મૈયા દે દે બધાઈ હો. લલ્લા કી સુન કે મેં આઈ યશોદા મૈયા દે દે બધાઈ. चुनरी भी दे दे मैया लहंगा भी दे दे. चुनरी भी दे दे मैया लहंगा भी दे दे. चोली की दे दे तू सिलाई यशोदा मैया दे दे बधाई. પેલા તો વધાવો લઈને આવે છે, કારણ કે વધાવો લઈને જવું પડે ને. સ્વરૂપ પ્રગટ થઈ જાય તો એ કોઈ ગોકુળની અંદર એને પ્રવેશ પણ કરવા દે નહીં. એકદમ સુંદર, જાણે સ્વર્ગની અપ્સરા આવી હોય ને દર્શન કરવા, એટલું સુંદર સ્વરૂપ લઈ અને આવે. જાણે યશોદાની સગી બહેન હોય ને એમ યશોદા યશોદા કરતી આવે ને પૂછે છે કે યશોદા લાલો ક્યાં છે, મને એના દર્શન તો કરાવ. યશોદાજી પણ એટલા હરખમાં હતા ને, પૂછે છે કે તમે કોણ છો? કે અરે તું નથી ઓળખતી, કે હું તો આડા ઓળખ એક સંબંધ આપી દે છે કે હું તારી બેન થાઉં છું છેટાવાની. તો કે હા. યશોદાજી કે હશે કે જાને કે ગઈ દર્શન કરવા લાલાને. જુએ છે તો પારણામાં પોઢેલા હતા. સ્વયં કૃષ્ણજી આંખોને બંધ કરી દે છે. પૂતના પણ જુએ છે તો આજુબાજુ બધા જ હોય તો લાલાને લઈને કઈ રીતે જાવો, છતાં પણ કોઈનું ધ્યાન ન જાય ને એમ કરતા કરતા લાલાને લઈ અને ચાલી જાય છે. જંગલમાં જઈ અને કાલકૂટ નામનું વિષ લગાવી અને આવી હતી. શ્રી કૃષ્ણજીને સ્તનપાન કરાવવા જાય છે. જેવું પોતાનું સ્તન શ્રી કૃષ્ણના મુખમાં પધરાવે છે ને ત્યાં તો શ્રી કૃષ્ણજી એનું સ્તનપાન તો કાલકૂટનું વિષ પેલા એ ચૂસે છે, પછી એનું સ્તનપાન કરે છે અને પછી ધીરે ધીરે કરતા એના પ્રાણ પણ ચૂસી લે છે. ત્યારે પૂતનાને અંદર આગ થવા લાગી. જાણે મારું સર્વસ્વ કોઈ ખેંચીને લઈ જતું હોય એવું એને થવા લાગ્યું ને એની શક્તિઓ બધી એ ખેંચવા લાગ્યા. અને જ્યારે શક્તિઓ ખેંચવા લાગ્યા ને ત્યારે પોતાના અસલ રૂપ ધારણ કરવામાં આવ્યું અને એટલું વિશાળ રૂપ, અને પોતે આકાશની અંદર ઉડી. અને જ્યારે શ્રી કૃષ્ણએ એના પ્રાણ પણ ખેંચી લીધા ને ત્યારે આકાશમાંથી ધડાંગ કરતી એ આવી નીચે. ને કહેવાય છે કે પૂરા વ્રજના લાકડા એને બાળી શક્યા નહોતા, એટલું મોટું વિશાળકાય એનું રૂપ હતું. આ એક કંસનો ઉદ્ધાર, જે છે પૂતનાની બહેને પૂતનાનો પણ ઉદ્ધાર કર્યો, કારણ કે એમણે પણ ચાહના કરી હતી. જ્યારે બલિરાજા યજ્ઞ કરતા હતા ને ત્યારે ભગવાન
વામન રૂપ ધારણ કરી અને આવ્યા અને એ સુંદર બાળકનું રૂપ જોઈ અને શું ચાહના થઈ કે મને પણ આવું બાળક હોય તો હું સ્તનપાન કરાવું. પણ જ્યારે એ વામન ભગવાન ચાહના કરે છે માંગવા માટે, ત્યારે 3 ડગલા જમીન ખાલી માંગે છે. તો 2 ડગલામાં તો એને બધું જ પાતાળથી લઈને 14 લોકનું તો એને માંગી લીધું. ત્યારે વધ્યું શું? તો કે હવે આ 3જા ડગલામાં તમે મારા મસ્તક પર, મારા પર એટલે કે હું તમારા શરણાગતિ, અને એના મસ્તક પર પગ મૂકે છે ને ત્યારે એને રસાતલમાં. ત્યારે પૂતનાને એમ થાય છે કે જો આવો બાળક હોય ને તો એને સ્તન પાઈ અને મારી નાખું. ત્યારે શ્રી કૃષ્ણજી મનમાં કહે છે કે એ પણ તારી ઈચ્છા પૂરી કરીશ. વિચાર કરો, અસુર હોય કે જીવ હોય, એ જે ખાલી સંકલ્પ કરે છે ને તોય પરમાત્મા એની ઈચ્છા વ્યર્થ જવા દેતા નથી. આવા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. અને હવે ધીરે ધીરે લીલા થવા લાગી. હવે શ્રી કૃષ્ણજી જ્યારે 2-3 વર્ષના થાય ને એટલે સખીઓ રોજ જે આવતી, કોઈને કોઈ બહાના કરી અને આવે જ. તો એક વખત સખીઓ ફળ લઈ અને જાય છે લાલાને ખવડાવવા માટે. તો લાલો તો સૂતો હોય. ત્યારે બધી જ સખીઓ યશોદાને પૂછે છે કે મૈયા લાલો ક્યાં છે? તો કે લાલો તો પોઢેલો છે, કે જાઓ અને જગાડો. ત્યાં તો જગાડે છે. ત્યાં તો માતા યશોદાને કહે છે કે લાલો અમારાથી હજી જાગતો નથી, તમે એને ઉઠાડો. ત્યારે માતા યશોદાજી લાલાને લઈ એને ઉઠાડે છે, સંવારે છે. આપણે કેમ આપણા બાળકને સવારે નાનું બાળક હોય તો આપણે કેવા પ્રેમથી એને ઉઠાડતા હોય કે ન ઉઠાડતા હોય, એ માતા યશોદા ઈ કાનાને લઈ અને પોતાના ખોળાની અંદર લે છે અને એટલો વાલ કરે છે. ત્યારે સખીઓ જે વસ્તુ લઈને આવી હોય ને એ શ્રી કૃષ્ણજીને આપે છે. ત્યારે શ્રી કૃષ્ણજી કેવી રમત કરે, ફળ ખાય અને ફરી પાછો ગોપી ઉપર ફેંકે, બીજાના હાથમાં જૂટવી લઈ અને ખાય અને ફેંકે અને ઈશારો કરે છે કે તમે હાવ રસ વગરનું થઈ ગયું છે. પરમધામમાં તમે કેવું પ્રેમથી ઓતપ્રોત હત્યું, અહીંયા આવીને ફળમાં કઈ રસ જ નથી. ત્યારે ગોપીઓ એમ કહે છે કે માતા જોને તારો કાનો કઈ ખાતો જ નથી કે, અને ફરી પાછો અમને એમ કહે છે કે આવા શું ફળ લઈને આવ્યું છો તમે, કે આ ફળમાં તો કઈ રસ જ નથી. પણ એને શું બતાવવું હતું કે તમે અહીંયા આવીને સાવ રસ વગરનું થઈ ગયું. આવી લીલાઓ તો એ અનંત કરે છે. એક ગોપીના ઘરમાં માખણ ચોરી. હવે એને શું કર્યું, ગોપીઓની શિકાયત ચાલુ થવા લાગી. જૂઠું બોલીને જાય. એક ગોપી એમ કહે કે મારા ઘરે તારો, યશોદાને કહે કે તારો લાલો મારા ઘરે ચોરી કરી જાય છે. ત્યારે યશોદા એમ કહે કે અમારા ઘરે કઈ માખણની કમી છે કે તારા ઘરે ચોરી કરવા માટે આવે, કે હું તારી વાતને માનતી નથી. એટલે બધી જ ગોપીઓ આપસમાં શું કરે, પછી સલાહ કરે કે હવે આપણે શું કરવું. પણ શ્રી કૃષ્ણજીએ શું કર્યું હોય, હવે ચોરી કરવી હોય તો પણ શ્રી કૃષ્ણજીએ મધુમંગલ છે એમ પોતાના બાલ જે સખાવો હતા ને એમ એને પણ પોતાની મંડળી તૈયાર કરી હતી. એ મંડળી આખા વ્રજની અંદર જઈ અને એક એક ગોપીના ઘરમાં જઈ અને ચોરી કરે. અને આ જ અરસામાં રાક્ષસો આવતા હતા ને તો એમનો વધ હતી ને એ લીલા પણ ચાલુ હતી. આ લીલાની અંદર ત્રિધા લીલા ચાલુ હતી. જેટલા રાક્ષસોના ઉદ્ધાર થતા હતા, વ્રજની ગોપીઓ સાથે જે લીલા થતી હતી, તો સાથે કુમારિકા સખીઓ જે અક્ષર બ્રહ્મની અક્ષરાણીની જે સુરતાઓ છે ને એ પણ વ્રજ મંડળની અંદર અવતરિત હતી. તો એમની સાથે પણ લીલા ચાલુ હતી કે ગોવાળો સંગ રમે વાલો, શેર પાણી વાટ વિનોદ હાસ, અમે આવું જાવું જલ ભરવા એની ઘાટ. કે પેલા ગોપીઓ જળ ભરવા જ્યારે જાય ને ત્યારે શ્રી કૃષ્ણ પોતાની મંડળી લઈ અને એ રમતા હોય. નાના નાનું બાળક હોય, આપણે ઘણી વાર એવું જોયું હશે કે આપણે હોય ને તો બાળક હોય ને તો બીજા બાળકને આપણે શું બહુ ગમે ને, એટલે બાળકને લઈને આપણે આપણા ઘરે આવીએ અને એને રમાડીએ. તો ગોપીઓ પણ શું કરતી હતી શ્રી કૃષ્ણને કે બાળક સુંદર બોલે મીઠું, કેડે કરી ઘેર આણું, ખીણમાં જોવન પ્રેમે પૂરો, સેજડીએ સુખ માણું.
શ્રી કૃષ્ણજીને નાનું પહેલા તો એને બાળ સ્વરૂપ દેખાય, બાળ સ્વરૂપ દેખાય ને એટલે એને લઈ અને પોતાના ઘરે આવે. શ્રી કૃષ્ણજી વ્રજમાં એક ન હતા હો, એક એક ગોપીના ઘરે જઈ અને લીલા કરતા હતા. કારણ કે ગોપીઓ અનંત હતી, બધી ગોપીઓને એ પ્રેમનું સુખ એને આપવું હતું. એટલે પોતાના ઘરે લઈ જઈ અને બાળકની સાથે કેમ પ્રેમ કરીએ, પણ એ પ્રેમ એ સ્વરૂપ છે ને એ કિશોરા રૂપ બની જતું. એક ગોપીને જ એ રાજજી મહારાજનું સ્વરૂપ એને દેખાતું હતું. એ પ્રેમ કેવો હતો, અગાધ હતો, પણ ગોપીને ખબર હતી નહીં. આવી તો અનંત લીલાઓ થતી હતી. તો 4 વર્ષ, ચોથા 4 વર્ષે નળ કુબેર મણિગ્રીવ જે કુબેરના પુત્રો હતા તેનો ઉદ્ધાર કરે છે. 5મા વર્ષે કલિય નાગનું દમન, 6ઠા વર્ષે બકાસુર, અઘાસુર, ધેનકાસુર આવા જે રાક્ષસો છે ને એનો ઉદ્ધાર કરે છે. 7મા વર્ષે મોતીની ખેતી કરે છે અને વૃષભાણજીને ત્યાં થાળ ભરી અને મોકલે છે. કારણ કે રાધિકાજીએ કહ્યું હતું કે મોતી છે ને કે અમે તો મોતીની ખેતી કરીએ છીએ, ત્યારે શ્રી કૃષ્ણજીએ પણ થાળ ભરી અને એમના ઘરે મોકલ્યો હતો. અને 8 વર્ષમાં ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો અને ચાંદની ચોકની અંદર ઊભા હતા ત્યારે જે કુમારિકા સખીઓ છે એને ખબર હતી કે અહીંયા કોઈ અક્ષરાતી ધામ છે, રાજજી છે, કાંઈ ખબર હતી? એમને પણ પ્રેમની ખબર હતી નહીં. એટલે કીધું વાણીની અંદર કે જે વ્રજની અંદર જે દીકરીઓ હતી ને, બાલિકાઓ, એમની ઉપર કુમારિકા સખીઓની સુરતા આવી હતી. અને જ્યારે ગોપીઓ જળ ભરવા જાય ને અને એમને પણ ખબર હતી કે શ્રી કૃષ્ણજી ગોપીઓ સાથે પ્રેમમય લીલા કરે છે. આપણે ઘણી વાર જાતા હોય ને તો આપણે નાના છોકરા હોય ને તો આપણે લઈ જઈએ ને, આપણા ભાઈના કોઈ છોકરા હોય તો એમ એ કુમારિકા સખીઓ એની સાથે જાતી. પણ જ્યારે આ ગોપીઓ અને શ્રી કૃષ્ણજી વચ્ચે જ્યારે લીલા થતી હતી ને ત્યારે એ લીલાના એ દર્શન કરતી હતી અને ચાહના કરતી હતી. એટલે જે કાત્યાયની દેવીનું વ્રત કરતી હતી કે અમને પણ શ્રી કૃષ્ણ જેવા પતિ મળે. હવે વિચાર કરીએ, ક્યાં કાત્યાયની દેવી અને ક્યાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે એ કાત્યાયની દેવી વ્રત કરી અને એની ઈચ્છા કરે છે. એ પણ એમની ઈચ્છા પૂર્ણ કરે છે. રાજજી મહારાજે આ બ્રહ્માંડની રચના કરીને તો કેટલા જીવોનો એ ઉદ્ધાર કરે છે. ફક્ત ખાલી બ્રહ્મ પ્રિયાઓની ઈચ્છા પૂરી કરવા માટે નહીં, અક્ષર બ્રહ્મની ફક્ત ઈચ્છા પૂરી કરવા માટે નહીં, વ્રજ મંડળની અંદર કોઈ સાધારણ જીવ ન હતા, પણ એમને પણ શું જોઈતું હતું? મુક્તિ જોઈતી હતી. મુક્તિ એ તો બેઠા તો હતા જ. 4 મુક્તિ જે કહીએ, સાયુજ્ય, સાલોક્ય, સામીપ્ય અને સારૂપ્ય, આ 4 મુક્તિ તો મળતી જ હતી. પણ જ્યારે મહાપ્રલય થાય ને ત્યારે ફરી પાછું આવવું પડતું હતું. એ શાશ્વત હતું નહીં. એટલે એ બધાનો ઉદ્ધાર કરવા માટે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવી લીલાઓ કરતા હતા. અને 11મા વર્ષે ગોપીઓને કહે છે, હવે 11મું વર્ષ પૂર્ણ થવા આવે ને ત્યારે એનો જન્મ દિવસ આવે છે. એટલે બધી જ ગોપીઓને કહે છે કે કાલે મારો બર્થડે છે તો આપણે રાસ રમીશું. ત્યારે ગોપીઓ શું કહે છે કે અત્યાર સુધી તો તું બાળક હતો. આપણે અહીંયા કહીએ ને કે જન્મ 11 વર્ષ સુધીનું હોય ને એને બાળક કહીએ, પણ 11 થી 16 વર્ષનું જે સ્વરૂપ હોય એને આપણે શું કહીએ? કિશોરાવસ્થા. કાલેથી તું બાળક નહીં પણ કાલેથી તું કિશોરમાં પ્રવેશ કરીશ. અને અમે છીએ કેવા હતા? આપણે પતિવ્રતા છીએ. અમે પતિવ્રતા, કોઈ પર પુરુષ સાથે અમે રાસ રમણ કરી શકીએ નહીં. ત્યારે કાનો કહે છે કે અત્યાર સુધી તમે મારી સાથે, હું દર પૂનમે કહેતો કે ચાલો આપણે વૃંદાવનમાં જઈ અને રાસ રમણ કરવું છે તો તમે આવતા હતા, તો હવે કેમ નથી આવવું? ત્યારે એ બધું ના પાડે છે અને કહે છે કે અમે આવશું નહીં. ત્યારે શ્રી કૃષ્ણજી કહે છે તમે નહીં આવો તો હું પણ તમારી સાથે બોલીશ નહીં. જાઓ આજથી કટ્ટી. અબોલા. 11 વર્ષ સુધી ઈશ્કમય પ્રેમ લીલા ચાલી. કોને જોવી હતી પ્રેમ લીલા?
અક્ષર બ્રહ્મને જે પ્રેમ લીલા જોવી હતી ને, એ અક્ષર બ્રહ્મને પોતાના હૃદયની અંદર રાખી અને આ લીલા બતાવે છે. જ્યારે ગોપી અને કૃષ્ણની લીલા ચાલુ હોય ને, ત્યારે અક્ષર બ્રહ્મ શ્રી કૃષ્ણના હૃદયની અંદર છે. અને એ લીલા કરતા હોય ને, ત્યારે એ લીલાનું પાન એ કરે છે. પણ એની અવસ્થા કેવી છે? નિંદ્રા અવસ્થા છે. ગોપીઓને પણ કઈ શુદ્ધ નથી અને અક્ષર બ્રહ્મને પણ કંઈક શુદ્ધ નથી. હવે જ્યારે 52મો દિવસ આવે છે ને, ત્યારે 52મા દિવસે અત્યાર સુધી છે ને શ્રી કૃષ્ણજી વાછરડા ચરાવતા હતા, પણ હવે ગાયો ચરાવવા માટે એ જાય છે. અને માતા યશોદાને કહે છે કે આજે તો હું ગાયો ચરાવવા માટે જાઉં છું. એ જાય છે ગાયો ચરાવવા માટે સવારમાં જ ભાતું. આપણે ત્યારે શું હતા, પેલો દંડીકો હોય, આપણે ઘણી વાર ગામડે હોય ને તો ભરવાડ લોકો જે ગાયું ચરાવવા જતા હોય ને, તો દંડીકો આમ રાખેલું હોય ને પાછળ શું હોય, એનું શિરામણ જે કહીએ ને, એ બધું લઈ અને જાય. તો એમ આ બધા એનું મંડળી આખી જતું, ગોપ ગોવાળો બધા જ જતા અને વૃંદાવનની અંદર એ ગાયોને લઈ અને જાય છે ચરાવવા માટે. ત્યારે બધી જ ગોપીઓને એમ થાય છે કે આજ કૃષ્ણજી બહુ, કારણ કે 52 દિવસ સુધી અબોલા રહ્યા છે. આ છે દુઃખ, પણ કેવું છે, થોડુંક એવું જ હજી રાજી મહારાજ એને દર્શન કરાવે છે. ડાયરેક્ટ દુઃખ આપી નથી દીધું આપણને, અને અહીંયા મોકલ્યા તો આપણને ધક્કો મારીને ધકેલી નથી દીધા. બધું આહિસ્તા આહિસ્તા આપ્યું છે. કોણ છીએ આપણે? એના પટરાણીઓ છે બધી આપણે. તો એને એમને આપી નથી દીધું, સહેજે થોડું થોડું આપ્યું છે. તો એ 52 દિવસના અબોલા છે ને, એ ગોપીઓથી હવે રહેવાતું નથી. ને એટલે પછી અને અહીંયા હવે લીલા પણ કે એક દિન ગૌ ચરાવા વાલો પહોંચ્યા તે વૃંદાવન, ગોવાળો ગૌ લઈ આવે પછી જોગ માયા ઉત્પન્ન. એ બાત દાની ચિત સોલાએ, આધી નિંદ તબ દઈ ઉડાએ. 11 બરસ ઓર 52 દીના, ત્યાપી છે પહોંચે વૃંદાવન. હવે એક લીલા અહીંયા રાજી મહારાજ હવે પૂર્ણ કરવાનો સમય થઈ ગયો છે કે યોગ માયાને આદેશ કરે છે કે જાઓ તમે હવે યોગ માયા બ્રહ્માંડ. જો કે આ લીલા પહેલેથી જ રાજી મહારાજે પોતાના હૃદયની અંદર તૈયાર કરી લીધી છે. અને જ્યારે ગાયો ચરાવવા જાય છે ને, ત્યારે મૂળ સ્વરૂપ જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું છે, એ રાજી મહારાજ જે સ્વરૂપ છે ને, આવેશ એનો ખેંચી લે છે. અને યોગ માયા બ્રહ્માંડને કીધું, યોગ માયાને આદેશ કર્યો હોય તો એ બ્રહ્માંડ એને પહેલેથી જ નિર્મિત કરી દીધો હોય. જ્યારે એ બ્રહ્માંડ નિર્મિત કરી દીધો ને, ત્યારે શ્રી કૃષ્ણજીને ત્યાં પહોંચી જાય છે. પણ અહીંયાથી જે ગોપીઓ જાય છે ને, તો એ આપણે ફક્ત ભજનથી જ લઈ લઈશું, બાકી વર્ણન આપણે બહુ જ રસનું ઓછું કરીશું. કે એક સમે શ્રી શામળી યૌવન રાવનમાં, આવતવાયો તે વેણુ રસાળ. હો વન રાવનમાં આ પહેલે નીકળ્યું તામસિયું વન રાવનમાં, હૈન વારા ન લાગી હો વન રાવનમાં. હા બીજે નીકળ્યું રાજસિયું, હા ઉલટા કીધા સિનગાર. હો વન રાવનમાં આ ત્રીજે નીકળ્યું સ્વાતસિયું, એણે છોડી દીધા આકાર. હો વન રાવનમાં આગળ યોગ માયામાં મળી, એણે નવા કીધા સિનગા. રહો વન રાવનમાં વન રાતે વનમાં પહોંચ્યા, ધણીજીએ ઉથલા
વચન કયા હો વન રાવનમાં તમે કેમ છોડ્યા ઘર બારજી સખ્યો રોઈને ભોમ પડી હો વન રાવનમાં એને ઉઠાડિયા પ્રાણ આધારે તણિયા મારા તમે છો હો વન રાવનમાં અમે ઓળખીએ સત પરતીત તેવો ચરણ હારે છત્રસાલના ધની બલિહારીજી તે તો ચરણ કમલ બની જાય હો વન રાવનમાં કે આ ભજનની અંદર જ્યારે વનરાવનની અંદર વેણ વાયો ને ત્યારે સખ્યો ગોકુળમાંથી કેમ જાય છે ને એનું સંપૂર્ણ વર્ણન છે. તો યોગ માયાની અંદર જઈ સર્વપ્રથમ શ્રી કૃષ્ણજી ઉથલાના વચનો કહે છે. ઉથલાના વચનોથી ગોપીઓને ખૂબ દુઃખ થાય છે. શા માટે ઉથલાના વચન કીધા? કારણ કે આગળ રાસ કરવાનો હતો તો એ પણ પરીક્ષા હતી કે એમાં માયાનો લેશ પણ હોવો જોઈએ નહીં. એટલે બધી જ ગોપીઓને ફરી પાછા સાંત્વના આપી યોગ માયાની અંદર પ્રવેશ કરાવી અને ત્યાર પછી રાસ રમણ કરે છે ગોપીઓ. કેટલો અનંત સમય, એના પણ ખૂબ વિસ્તાર છે. અને એ આપણે વાણીની અંદર જે પ્રથમ પ્રકરણ છે ને તો એમાં તમે જોજો બધા જ રાસના જે કિરંતન એટલે રાસના જે પદો છે ને બધી રામતો છે. તો એ રામતોમાં આંબાની રામત, હમચડીની રામત, પછી કોણિયા રામત, એ બધી રામત રાજજી મહારાજ 12 વાગ્યા સુધી કઈ લીલા કરે છે? બ્રહ્મા નંદ લીલા. પણ જ્યારે લીલા કરતા કરતા એમને શું થયું? ગોપીઓને શું આવ્યો? થોડોક અહમ. રાજજી મહારાજ જ્યારે રાસ રમણ કરતા હતા ને ત્યારે બધી જ સખીઓના શિનગાર સરખા કરતા હતા. કોઈને વેણી પડી જાય તો વેણી એ સરખી કરી આપતા હતા, કોઈની ચુંદરી ખસી ગઈ હોય તો એ પણ સરખી કરી આપતા હતા. એટલે ગોપીઓને શું થયું? મનમાં અહમ આવી ગયો કે હવે અમને આ છોડીને ક્યારેય જશે નહીં, હવે અમારા એ વશ થઈ ગયો છે, હવે એ જાશે નહીં. પણ જેવું અહમ આવ્યું ને એટલે ત્યાંથી શ્રી કૃષ્ણજી થયા અંતર ધ્યાન થયા. એની પાછળ ઘણા કારણો છે. એક કારણ એ પણ છે કે જે પ્રેમ આપતા હતા ને રાસમાં, તો અધિક પ્રેમ આપવા માટે એ અંતર ધ્યાન થયા. કારણ કે જે પ્રેમનો વહેતો પ્રવાહ હતો ને, હવે જ્યારે અધિક સુખ હોય તો સુખની કિંમત ક્યારે થાય? થોડુંક દુઃખ આવે ને ત્યારે એને વધારે આનંદ થાય. એટલા માટે એ અંતર ધ્યાન થયા. અને અંતર ધ્યાન થયા પછી ગોપીઓ ફરી પાછી હાલત તો એની આપણે જોઈ, રાસના પ્રકરણોમાં આપણે જોઈ છે. અને ફરી પાછી એકાબીજી ગોપી એને સાંત્વના આપી અને ફરી પાછી એ અનુકરણ લીલા કરે છે. અને અનુકરણ લીલા દ્વારા જ્યારે સમગ્ર 11 વર્ષ અને 52 દિવસની બધી જ લીલા કરે છે. એ બધી જ લીલા કરતા કરતા જ્યારે બંસીનાદ એ જ્યારે પ્રસંગ આવે છે ને ત્યારે આયા સ્વરૂપ કર ભજનાનંદ સુખ લીએ અપાર. કયું સ્વરૂપ? ભજનાનંદ સ્વરૂપ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. શ્રી કૃષ્ણનું ભજન કરી અને જે સ્વરૂપ પ્રગટ થયું ને, એટલે આપણે એને કયું સ્વરૂપ કહી કે ભજનાનંદ સ્વરૂપ પ્રગટ થઈ એ એમને દર્શન આપી અને ફરી પાછી એ રાસ રમણની લીલા ચાલુ થાય છે. અને એ લીલા સવાર સુધી થાય છે. અને એ લીલાની અંદર રાસ રમણ કરતા કરતા ફરી પાછી સખ્યો બધી ઈચ્છા, રાસ રમણ ખૂબ રાસ રમણ ચાલ્યું. અને પછી સખીઓને પૂછે છે કે હવે આપણે કઈ લીલા કરીશું? ત્યારે બધી જ સખીઓ કહે છે કે હવે આપણે ઝીલણાની લીલા કરીશું. તો ત્યાં જમનાજી છે. કયા જમનાજી છે? ત્યાં યોગ માયા બ્રહ્માંડની અંદર જમનાજી છે કે નથી?
છે ને. આ તો યોગમાયા બ્રહ્માંડની અંદર જમનાજીની અંદર બધા જ હવે ઝીલણાની લીલા કરે છે. ઝીલણાની લીલા કર્યા પછી શિનગાર કરે છે ને શિનગાર કર્યા પછી ભોજનની લીલા કરે છે ને જ્યારે ભોજનની લીલા કરતા હોય ને ત્યારે પૂછે છે એને કે ધણી તમે ક્યાં ગયા હતા? ત્યારે શું કહે છે કે હું તો ક્યાંય નહોતો ગયો, હું તો અહીંયા જ હતો. પણ એક આડું વૃક્ષ જે તમારા હૃદયની અંદર અહમ આવી ગયો હતો ને, એ એમ નથી કહેતા હો, તો આપણે સમજવા માટે કહીએ છીએ. એ સ્પષ્ટ રીતે નથી કહેતા કે એક ઝાડ આવી ગયું હતું ને તેમાં હું છુપાઈ ગયો હતો. એ બધી જ લીલા કરી અને પૂછે છે કે હવે આપણે ક્યાં જઈશું? કે હવે ધણી એટલું હું માગું ખીણ ન અળગો થઈએ. જી હા, અમને વ્રહ નહીં, ચાલો તે ઘર જે કે જ્યાં અમારો અને તમારો વિયોગ ન હોય ને ત્યાં આપણે જાવું છે. રાજજી મહારાજ કે હવે એ પણ ઈચ્છા પૂરી કરી. પણ એને ખબર હતી કે વિરહ ક્યાં નથી, ક્યાં છે ક્યાં નથી, કાંઈ જ ખબર નહોતી. પણ એને એવું લાગ્યું કે અહીંયા અમે રહીએ છીએ ને તો અહીંયા અમને વિરહ થયો, પણ એવું કોઈ જગ્યા હશે ખરી? એટલે કીધું, માંગણી કરી. ત્યારે રાજજી મહારાજ બધી જ બ્રહ્મપ્રિયાઓને ફરી પાછી લઈ અને ક્યાં જાય છે? પરમધામમાં. પરમધામમાં લઈને જાય છે. પરમધામમાં લઈને જાય છે. હે તો યોગમાયા બ્રહ્માંડની અંદર જે સ્વરૂપે રાસ રમણ કર્યું હતું એ બધા સ્વરૂપો ક્યાં ગયા? યોગમાયા બ્રહ્માંડની જેવી પ્રગટીકરણ થઈ હતી ને ફરી પાછું એમાં જ હુકમથી જે પ્રગટ થયું હતું ને એ જ ફરી પાછું બધું જ હુકમની અંદર સમાહિત થયું હતું. અને પરમધામની અંદર જે 12,000 બ્રહ્મપ્રિયાઓ જે જોવા માટે બેઠી છે ને એની અવસ્થામાં ચેન્જ કર્યું છે. પહેલા વ્રજની લીલા સંપૂર્ણ નિંદ્રા હતી ને તો પછી અર્ધ જાગ્રત કરી અને અર્ધ જાગ્રત કરીને એટલે જે સ્વાતસી સખીઓ હતી ને એ તો હારી જ ગઈ હતી વ્રજની લીલા. અને રાજસી સખીઓ હતી ને એ પણ આજે રાસમાં જે લીલા થઈ ને એમાં જે અંતર્ધ્યાનની લીલા હતી ને એમાંથી એ હારી ગયા હતા. પણ જે તામસી સખીઓ હતી ને એને શું ઈચ્છા થઈ કે હજી ધણી જે વાત કરી હતી ને એ તો અમે કાંઈ જોયું નથી. એટલે એ જે સખીઓ હતી ને એમાં સળવળાટ થયો કે તમે આગ પાણીને પૂજશો, તમે ન કરવાનો કરશો, અલગ અલગ વેશમાં જશો, અલગ અલગ જ્ઞાતિમાં જશો. આવું વ્રજમંડળની અંદર તો હજી કંઈ થયું જ ન હતું. એટલે રાજજી મહારાજે ફરી કે હજી આને જોવાની ચાહના છે. એટલે રાજજી મહારાજ જ્યારે આ ત્રીજી લીલા થવાની હતી ને વ્રજના સ્વરૂપ જે શ્રી કૃષ્ણજી છે એ સ્વયં પોતે પધાર્યા. પણ જ્યારે ચોથા દિવસની લીલા છે તો રાજજી મહારાજે શ્યામા મહારાણીને 3 પાર્ટની અંદર વિભાજિત કર્યા છે. આપણે કહીએ ને આ લીલા કોની છે? હાદી, મહેંદી અને ઇમામ, બસરી, મલકી અને હક્કી, એ 3 સ્વરૂપની જે લીલા છે ને તો એ લીલા કે બસરી, મલકી અને હક્કી એ શ્યામા મહારાણીના 3 વિભાજિત કર્યા છે. તો કંચન વર્ણના જે સિંહાસન ઉપર બિરાજમાન છે એ શ્યામાજીના નહીં, પણ હુકમના જે શ્યામા મહારાણી છે ને એ શ્યામા મહારાણીને પ્રથમ આસબાઈ ઉપર અને એમને શું આપી? હુકમ. એને હુકમ આપે છે અને એ બરારબની અંદર એ લીલા આપણે અત્યારે બહુ જોશું નહીં, બહુ શોર્ટની અંદર. અને ત્યાર પછી સુંદરબાઈ અને શ્યામાજી સ્વયં છે અને ત્યાર પછી ઇન્દ્રાવતી. આ 3 પાર્ટ તૈયાર કરે છે રાજજી મહારાજ. અને એ સ્વરૂપ હવે ક્યાં આવશું આપણે? ચોથા દિવસ. આ ચોથો દિવસ છે આજે અને ચોથા સ્વરૂપનું આપણે પ્રગટીકરણ કરવાનું છે. પણ આ ચોથા દિવસની અંદર ક્યાં આવશે સ્વરૂપ? ઉમરકોટ મારવાડ દેશમાં. તો આ ઉમરકોટની દિવ્યથી દિવ્ય ધરતી અને આ ધરતીમાં રાજજી મહારાજે જે સ્વરૂપ પ્રગટ થવાનું હતું ને હજી વાર લાગશે. તો એ સ્વરૂપ રાધાજીના જે માતા પિતા હતા ને કોણ હતા? વૃષભાન અને
કીર્તિજી જ, એ જ સ્વરૂપ ઉમરકોટ ગામમાં મતુ મહેતા અને કુંવરબાઈ એ પણ ખૂબ ભજન ભક્તિ કરતા હતા, ભાગવત કથા શ્રવણ કરતા હતા. અને જે બાળ સ્વરૂપ હતા ને, બાળ સ્વરૂપ શ્રી કૃષ્ણજીનું, એ સ્વરૂપનું એ ભજન ભક્તિ કરતા હતા. એમની ઉંમર પણ ખૂબ થઈ ગઈ હતી. હવે એ જમાનામાં તો લગ્ન ક્યારે થઈ જતા? 12 વર્ષ 14 વર્ષ પણ ન થતા. ત્યારે તો આપણે કે ઘોડિયામાં હોય ને ત્યારે તો સગ પણ કરી દેતા. એ જેને કે ડૂટીએ ચાંદલો કે ને સામાન્ય ભાષામાં આપણે કે ને, એટલે નાનપણથી એના વિવાહ કરી દેવામાં આવતા હતા. એટલે એને મતુ મહેતાની ઉંમર 40 વર્ષ અને કુંવરબાઈની ઉંમર 32 વર્ષની થઈ ગઈ હતી, પણ છતાં એને સંતાન હતું નહીં. એટલે સંતાનની ઈચ્છા પણ એ પરમાત્મા પાસે માંગણી કરતા હતા. તો આ પહેલા રાજજી મહારાજ નું આ ચોથું સ્વરૂપ આવવાનું હતું ને, તો એ પહેલા સંવત 1637 પોષ માસ બડભાગી ઉજ્જવલ પક્ષ પરમ તિથિ તેરસ પરમ મુહૂર્ત લાગી, કે જ્યારે વિક્રમ સંવત 1637 એટલે કે 37 અને પહેલા તો હુકમ આવે છે. રાજજી મહારાજ હુકમ કરે છે આવેશને કે સંવત 1635 હુકમ ભયા ધની ધામ જાઓ ઉમર આજ્ઞા ભઈ આવેશ કો જાઓ ઉમરકોટ ગામ. સૌથી પ્રથમ આવેશ આવે છે. અન્ય વિત્તકારે લખ્યું છે અને એ શોધ કરે છે કે કોણ એવા પવિત્ર આત્માઓ છે કે જ્યાં જઈ અને આ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવવાના છે તો ત્યાં એ નિવાસ કરે. 2 વર્ષ સુધી એ ફરે છે. 2 વર્ષ સુધી એ આટા એટલે આમ જુએ છે અને દર્શન કરે છે. ત્યારે જે આ મતુ મહેતા અને કુંવરબાઈ જે ભજન ભક્તિ કરતા હતા ને, તો ત્યાં એને લીલાઓ થવા લાગે છે. જ્યારે કુંવરબાઈ જ્યારે કૃષ્ણની કથા સાંભળતી હોય ને, તો એને શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપ આવી અને મૈયા મૈયા કરી અને બોલાવતા હોય અને મને માખણ આપો, એવી બધી જ લીલાઓ એમની સાથે થવા લાગે છે. અને કુંવરબાઈને પણ એમ જ થાય છે કે હું યશોદા છું, યશોદાજી છું. અને એને ચાહના પણ એવી જ કરે છે કે વ્રજની અંદર જે શ્રી કૃષ્ણજી છે ને, એવું જ સ્વરૂપ મને પણ પરમાત્મા આપે. ત્યારે એક સમયે કુંવરબાઈ માતા ઊભા ઊભા ચંદ્રમાં પણ જ્યારે 16 કળાએ ખીલી ઉઠ્યા હોય ને, અને ત્યાં એક એવો બનાવ બને છે કે જે આ આવેશ છે ને, એ જ આવેશ કુંવરબાઈ માતાની અંદર જ્યારે જમાય એટલે કે જમાય બગાસું ખાય ને, તે એ જ આવી અને એની અંદર સમાહિત થઈ જાય છે. ત્યારે એ મતુ મહેતાને વાત કરે છે કે મને એવું લાગ્યું કે જ્યારે હું ચંદ્રમાં નિહાળી રહી હતી ને, મને બહુ આમ રમણીય લાગી, એટલે એક ધારું હું નિહાળતી હતી. ત્યારે મને એવું લાગ્યું કે જ્યારે સ્વયં એ પૂર્ણ ચંદ્ર મારી અંદર આવી અને સમાહિત થઈ ગયું. ત્યારે મતુ મહેતાને પણ એવો ભાસ થાય છે કે આ કોઈ પરમાત્માની એવી દિવ્ય લીલાઓ શક્તિ છે જે, અને આ અદ્ભુત તહા લખ્યો એ કૌતિક હોત સકલ મન ભાયો કલા કોટી ધરી ચંદ્ર આપ ચલી ચલી માતા ગોદ આઈ. હમણાં તો કહ્યું ને કે એ ચંદ્રમાં માતાની અંદર પ્રવેશ કરી ગયા અને ત્યારે એ 35 ની અંદર આવ્યા, 36 અને 37 36 અને 37 જ્યારે આ સમય પણ હવે પૂર્ણ થવા લાગ્યો. ફૂલ આપવાના હોય તો આપે, શ્રીફળ હમણાં ચોપાઈ બોલીએ ને ત્યારે વાંધો નહીં ખાલી હા વાંધો નહીં. તો હવે સમય થવા લાગ્યો. જાણે જેવી રીતના વ્રજ મંડળની અંદર સમગ્ર પ્રકૃતિ જેમ ખીલી ઉઠી હતી ને, એમ આ પણ ઉમરકોટ ગામની અંદર પણ જ્યારે સ્વયં 14 લોક બધા જ ને આભાસ થઈ ગયો કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આ જગતની અંદર
પ્રગટ થવાના છે. તો એ જાણે સુંદર પવન વાયુદેવ પણ પોતાની કૃપા વરસાવવા લાગ્યા. ચંદ્રમાં 16 કલાએ ખીલી ઉઠ્યા હતા. નદીઓના વહેણ પણ વધવા લાગ્યા. આકાશની અંદર વાદળાઓ પણ ગર્જના કરવા લાગ્યા. આવા સુંદર રમણીય વાતાવરણની અંદર સંવત 1638 आसो सुदे 14 को जन्मदिन श्री देवचंद्र जी आए प्रगटे मारवाड़ मो आए प्रगटे मारवाड़ मो. बोलो श्री सदगुरु महाराज की, श्री श्यामा महारानी की, मधु मेहता की, कुंवरबाई की, उमरकोट गांव की, भारत वर्ष की, निजानंद स्वामी की. હવે આ ચોથું સ્વરૂપ આપણને કેટલો આનંદ થયો વિચાર કરો કે સ્વયં ધની શ્રી દેવચંદ્રજી મહારાજ ઉમરકોટ ગામ મારવાડની અંદર કુંવરબાઈના કુખેથી પ્રગટ થયા નથી. શક્તિ કોઈ દિવસ જન્મ ધારણ કરતી નથી, એ પ્રગટ થાય છે. તો આપણે પ્રાગટ્ય ભજન અલ્પાબેન ગાશે. શ્રી દેવચંદ્રજી પ્રગટા મારવાડ દેશ. હવે જેને નાચવું ગાવું એને પૂરો આનંદ લેવાનો છે. અવતાર જો શ્રી દેવચંદ્રજી પ્રગટા મારવાડ દેશમાં. જેના સુખનો શેષન પાવે પાર જો, જેના તે સુખનો શેષન પાવે પાર જો. કુંવરબાઈના કુખેથી પ્રગટ થયા, કુંવરબાઈના કુખેથી પ્રગટ થયા. અસ્તિના દિનને ચતુર્દશીને ગુરુવાર જો, આશ્વિના દિનને ચતુર્દશીને ગુરુવાર જો. સામંત 16 ને 38ની સાલમાં, સામંત 16 ને 38ની સાલમાં જન્મોત્રી આવી લખી આચાર જો. જન્માત્રી આવે લખી આચાર જો. શુભ નક્ષત્ર સોરે સાહતેનો. સુધી સાકા બોલે તેની વાર જો. વેદ શ્રુતિ શાખા બોલે તેની વાર જો. શ્રી દેવચંદ્રજી પ્રગટ્યા મારવાડ દેશમાં. શ્રી દેવચંદ્રજી પ્રગટા એ તો પૂર્ણ બ્રહ્મા તાણો અવતાર જો. હો એ તો પૂર્ણ બ્રહ્મ તાણ અવતાર જો. બ્રહ્મ સૃષ્ટિને કલમ પહોંચાડી પાર જો. હે બ્રહ્મ સૃષ્ટિને પલમાં પહોંચાડી પાર જો. ચૌદે લોકને તે દેશી આવીને. હો 14 લોકને મુક્તિ દેશી આવીને. ધન ધન
ધન કીધોયા ને સંસારને દેવચંદ્રજી પ્રગટા મારવાડ દેશમાં શ્રી દેવચંદ્રજી પ્રગટ્યા મારવાડ દેશમાં અવતાર જો એમાં તું ઘેર હવેલી અવતાર જો પૂર્ણાવતી કરી દો ને તો એક ભજન લઈ લો આરતી કરવાની છે ને કાલ ચોપાઈનું દોરાન કરી દો ને સુંદર સાજી પ્રાગટ્ય આરતી પણ કરવાની છે એટલે આપણે આ ચોપાઈને આજે વિરામ આપશું આપણે ચોપાઈ દોહરાવીએ સંવત સોલે સે 38 આસો સુધી 14 કો जन्मदिन श्री देवचंद्र जी आए प्रगटे मारवाड़ मो आए प्रगटे मारवाड़ मो बोलो श्री सतगुरु महाराज की, श्री श्यामा महारानी की, श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, निजानंद स्वामी की, कृष्ण प्रणामी धर्म की।
महाराज के आनंद की प्रणाम। નહીં હવે પૂરું થઈ ગયું, બધું થઈ જશે શોર્ટમાં લઈ શોર્ટમાં લઈ લઈશું, બધું થઈ જશે। એને કરવું, આપણે કઈ કરવું નથી। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી। સુંદર સાથજી, અમુક સૂચના છે કે વાલા સુંદર સાથજીને ખાસ જણાવવાનું કે તમારા મંડળના હપ્તો તેમજ સેવા લખાવવાની હોય તો શ્રી નિમિત્તે 30 દિવસની વિવિધ સેવાઓ, જેમાં છે ઘીના ડબ્બા 2 એટલે કુલ 30 કિલો ઘી, 1 ડબ્બો પણ તમે આપી શકો છો। રવાના છે 1400 રૂપિયા, ખાંડના પણ છે 1400 રૂપિયા, ઘૂઘરીના પ્રસાદના 5000 રૂપિયા છે, લાડવા બાઈજુરાજના 10,000 રૂપિયા છે, ફુલહારની સેવા 3,000 રૂપિયા, અત્તર તેમજ ગુલાબ જળની સેવા છે 3,000 રૂપિયા, અગરબત્તીના 551 રૂપિયા, પ્રસાદીના પડિયાની સેવા છે 1,000 રૂપિયા, તેમજ આપની ઈચ્છા અનુસાર સેવા આપી શકો છો। અને સુંદર સાચી ખાસ ધ્યાન દોરવાનું કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની આરતી ઉતારો કે આરતી લ્યો, ક્યારે ખાલી હાથે ઉતારવી નહીં કે લેવી પણ નહીં, તેની ખાસ નોંધ લેવી। સુંદર સાચી જે પૈસાની રકમ એકઠી થશે તે આપણે મહામંગલપુરી ધામમાં જે પ્રાણનાથ ભવન જે આપણે ભૂમિપૂજન કરવાનું છે તેમાં આ સેવા બધી તેમાં જવાની છે। એટલે બની શકે આપણાથી જેટલી સેવા થાય એટલી યથાયોગ્ય આપણે કરવી। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। પુરાણ બ્રહ્મા બ્રહ્મ છે નારી આનંદ અખંડ અપાર શિવ સનકાદિકે યાદિકે વિચિંત છે શન પાવત પાય યગમ જાની કે નિગમ કહાવે ખોજી ખોજી પછી હાર જાની કે મુલતની અંગના પુરાણી જી સખિયન સુધવાલો લેકર સંગ પદાર ત્રિગુણ પાસકે પંદ પરે ધની ચોપંદાની રવાર વારી વારી જાઉ મેં અપને પિયા પર શોભા મુખ આવે સિંહાસન યાસન બેઠા શ્રી ચક્ર સલ ગુણ ગાય શ્રી મહારાજા ગુણ ગાય વારી વારી જાઉ મેં અપને પિયા પર શોભા મુખ આવે સિંહાસન યાસન બેઠા શ્રી ચક્ર સલ ગુણ ગાય શ્રી મહારાજા ગુણ ગાય। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય।
तो प्यारे की जय तय सता गुरु यारती आपकी पिया निर्मल दृष्टि करी जिना मेरी पिया जय जय सता गुरु यारती आपकी पिया निर्मल दृष्टि करी जिना मेरी पिया दीन हो पिया को निरणया कीन हो पिया जय जय सता गुरु आरती आपकी पिया निर्मल दृष्टि करे जिना मेरी पिया बिना ब्रह्मांड लखाए दोई पिया पूर्ण ब्रह्म बिना वर नहीं कोई जय जय सता गुरु आरती आपकी पिया निर्मल दृष्टि करे जिना मेरी पिया मोहम्मद पंच सोय पिया जो उपजियो सोरय न कोई पिया जय जय सता गुरु आरती आपकी पिया निर्मल दृष्टि करी जिना मेरी पिया बैठे सिंहासन त्रियुगल बिहारी पिया जुगल बिहारी पिया नवल बिहारी पिया जय जय सता गुरु आरती आपकी पिया निर्मल दृष्टि करी जिना मेरी पिया जय जय सता गुरु आरती आपकी पिया निर्मल दृष्टि करी जिना मेरी पिया यहाँ तत्व बोलो श्री प्रणनाथ प्यारे की जय એ આરતીમાં બાકી હોય એ આગળ આવી જાઓ આરતી ઉતારવા માટે હાલો આપણો પાસ આરતી આજો ઉતારવા દો બધાને ઉતારવા દો ગાઓ હવે આરતી ને ગાઓ આરતી કરો સુંદર વાલાજીને ઘરે મારે હઈ દે હરખનમાં મારા વાલા આગળ તાલ મુદાંગ ચાલે છંત્ર બાજે સખિયાની રત કરે ઓર ગાય મારા વાલાજીનું સુંદર વદન સોહા અમારો કાંઈ શોભાનો નહીં પાર હરે સબા સખિયા કહે આપણા વાલાજીના ઉપર તન મન શિવ બલિહા હરે બાઈ સુંદર સ્વરૂપ જુગલા જોડિયું પછી મહામતી જાય બલિહા હર હરે બા સુંદર સ્વરૂપ જુગલા જોડિયું પછી મહામતી જાય બલિહાર આરતી કરો સુંદર વાલાજીને ઘેરે મારે હઈ દેતે હરખનમાં મારા વાલા જપણે તાલર મુદાન જાન ઝાલર તંત્ર વાગે સખ્યાની રથ કરે ઓર ગાય મારા વાલાજીનું સુંદર વદન સોહા મારું કાંઈ શોભાનો નહીં પાર હરે સબ સખિયા કહે આપણા વાલાજીના ઉપર તન મન જીવ બલિહાર હરે ભાઈ સુંદર સ્વરૂપ
પાછો વાલા જોડિયું પછી મહામતી જાય બલિહાર હારે ભાઈ બોલો પ્રાણનાથ પ્યારે કી જય.